દામિની, ચા પીવાય ગઈ છે, લઈ જાજે. ખરેખર કહેવું પડે હા, બાકી એક નંબર ચા બનાવે છે. અને આમ પણ આ તારા હાથની ચા પીવું છું ને, મને ઓફિસમાં ચા જ નથી ભાવતી જરાય. બીજું કઈ કેવું છે? મતલબ કે હું વખાણ કરું છું, માત્ર ચા જ નહીં. આમ તો ઘરની રસોઈ, બધા કામકાજ બધું જ સારું કરે છે તું. અને આઈ લાઈક ઇટ, ગમે છે મને કે તું. ગમે છે? ખબર જ હતી આ તમારી કાળી નીતિ છે ને, મને દેખાતી હતી. અરે પણ આવી રીતના કેમ વાત કરો છો? તો કેવી રીતના વાત કરું? આ મને હંધે ખબર પડે છે કે તમે હું કામ મારા વખાણ કરો છો. પણ શું કામ વખાણ કરું છું? હું તો ખાલી કહું છું કે ચા મસ્ત બનાવી છે, કામકાજ સારી રીતે કરું છું, તમારો હાથ બહુ સાફ છે એમ. હા તો મને ખબર છે કે મારો હાથ સાફ છે, મારું દિલ સાફ છે. આ તમારી જેમ મેલું નથી. હા મારું દિલ તો છે ને ચોખ્ખું જ છે, પણ તમે તમારું દિલ છે ને જરા સારું નથી, મેલું છે મેલું. મેલું? શું વાત કરો છો તમે? મેં કે એવું કઈ મેલું કઈ કામકાજ કર્યું છે? શું થયું? જુઓ ને, આ સાના બૂમ બરાડા છે? હારું થયું બેન બા તમે આવી ગયા. અહીંયા ઉભા રહ્યો, તમે મારી બાજુમાં નથી ઉભું રહ્યું એમની. અરે પણ થયું શું એ તો કે. મમ્મી હું જણાવું છું, કઈ થયું નથી. ખાલી ચા પીધો અને ચાના વખાણ કરીને કપ પાછો આપ્યો અને એમ કહ્યું કે બધા કામકાજ સારી રીતે સંભાળો છો. ગમ્યું મને. હા સાચી વાત છે, ઘરનું બધું જ કામ તું સારી રીતે કરે છે. હા. તો મને ખબર છે કે હું આ રીતે કામ કરું છું, એમાં આમને કહેવાની શું જરૂર છે મને? હા છે ને આમની નીતિ મને ખબર પડી ગઈ છે. આ તમને ખબર છે આ આગળ પાછળ મારી ફેરા કરતા હોય, મારી યાર વાતો કર્યા કરે અને જ્યારે જોવો ને ત્યારે મારે વખાણ કરે. આનો મતલબ મારે હું સમજો આમની છે ને ગંદી નજર છે, ગંદી નજર. નજર એવી નથી મારી, તમે આવી રીતના ના કરો. આ તો આગળ પાછળ ફરવાની વાત નથી. એ દિવસે મારે ફાઇલ જોઈતી હતી અને તમે કહ્યું હતું કે આવો મારી સાથે, હું તમને ફાઇલ આપું છું, એટલા માટે તમારી પાછળ પાછળ આવ્યો હતો. પછી એના બીજા દિવસે પણ એક મિનિટ, મારો દીકરો તારા પર નજર શું કામ બગાડે? ઈ પૂછો એમને. હા એમને તો એવું હોય છે ને કે બિચારી ગરીબ છે એને જરૂર છે એટલે બસ એનો ફાયદો ઉઠા. જો તમે છે ને આવી રીતે મારી યારે કર્યું ને, હું અત્યારે મૂકીને જાઉં છું. જો મારે કામ જ નથી કરવું. કેવી વાત કરો છો? અને ગુસ્સો તો નહીં કરો કમસે કમ. દામિની તું જે સમજે છે ખોટું છે. હા. કારણ કે મારો દીકરો એવો નથી, મારો દીકરો બહુ સારો છે. અરે કોઈ છોકરીની સામે આંખ ઊંચી કરીને પણ જોવે એવો નથી, તો તારા પર નજર શું કામ બગાડે? મને હું ખબર, પૂછો ને એમને એટલે ખબર પડે. આ જ્યારે જો ત્યારે મારા વખાણ કર્યા કરે. હા તું આ કામ સારું કરેસ, આ કામ સારું કરેસ, આમ છે તેમ છે, દામિની આમ દામિની તેમ. બસ પણ તું આટલી બધી ઉકળીશ નહીં. હો વાતની એક વાત છે બેન બા, મારે છે ને આ ઘરમાં કામ જ નથી કરવું. ના ના, કામ છોડીને જવાની વાત ના કરો. જો ભૂલ થઈ હોય મારી તો હું માફી માંગુ છું, બે હાથ જોડીને. બસ માફી તો હું માંગુ તમારી કે મને છે ને જવા દ્યો આ ઘરમાંથી. હા મને જરૂર હતી ને એટલે બેનબા તમારા ઘરમાં કામ કરવા આવી હતી, પણ હવે તો બહુ થઈ ગયું. હવે તો હું જાઉં છું. આ તમારો ચાનો કપ. અરે દામિની તું ખોટું વિચારે છે, એવું કઈ નથી. દેવાંગના મનમાં પણ એવું નહીં હોય, અને તું ખોટું આ નાની વાતને આટલું મોટું સ્વરૂપ શું કામ આપે છે? ઈ તમે ઘરે ન હોય ને એટલે. આ ઘરમાં 2 કલાક તો તમે રહેતા નથી ને, અડધી કલાક તમે મંદિર વયા જાવ છો, પછી બજાર વયા જાવ છો, ઘડી કાંઈ બહાર બેઠા હોય છો. ઘરે હું એકલી હોઉં છું. પણ મારા વધારે ખોટું તો નહીં બોલ. માનું છું કે મેં આજે વખાણ કર્યા, પણ તું આટલી બધી વાતને લંબાવીશ મને આજે ખબર નહીં નહોતી. બોલો, રોજે વખાણ કરો છો બોલો. પણ સારું કામ થાય તો માણસ વખાણ કરે, આમાં તો ખુશ થવું જોઈએ ને તારે. તો એટલા બધા કઈ વખાણ કરવાની જરૂર નથી. જુઓ મેં નક્કી કરી નાખ્યું છે કે તમે મારો હિસાબ કરી દેજો, પછી આવીને હું સમજી લઈ. હું જાઉં છું ને પાછી નહીં આવું. દામિની જો મારી વાત સાંભળ દામિની. મમ્મી કસમથી મારા મનમાં એવો કોઈ ખ્યાલ નહોતો. ખબર છે મને, એને જ કોઈ ગેર સમજણ થઈ હશે. હું તને ઓળખું છું ને બેટા, તું ક્યારે કોઈનું આવું ખરાબ ન કરે. કઈ નહીં, તું બેસ, પછીથી એને સમજાવીશ. કા આમ આજે વેલા કઈ મજા નથી કે હું તને? મને તો મજા જ છે. તો? મને એવું થવાનું. શું થયું? કેમ આજે વેલી પાછી આવી ગઈ? બા હા માં નથી જાઉં ને કામે. કેમ કામે ન જવું એટલે? ઈ ઘર છે ને મને સારું નથી લાગતું. બહુ થયું,
હવે બહુ સહન કરી લીધું મેં. હું ત્યાં નહીં જાઉં. પણ થયું હું ઈ વાત કર મને, તને હું કાંઈ તકલીફ પડી? તું કેસ બહુ સહન કરી લીધું ને ઈ ઘર સારું નથી ને? તકલીફ પડી એટલે વાત જવા દ્યો બા. આ તમને ખબર નથી હું અમારા શેઠ હું તારા શેઠ ઈ મને હારા ન લાગ્યા. હારા ન લાગ્યા એટલે કેવી રીતે હારા ન લાગ્યા બટા? બા હા આ જ્યારે જોવો ને ત્યારે બસ મારી તારીફો કરતા હોય, મારી આગળ પાછળ ફેરા કરે, મારી યારે વાતો કરવાની બાના ગોતતા હોય. તમે જ કહો આનો મારો શું મતલબ સમજવું? જો બેટા, તું છે જેવી ને એટલે કોઈ પણ માણસ તારા વખાણ કર્યા વગર નો રહે. તે વખાણ કરી તો સમજા, પણ મને છે ને એમને જોઈને કાંઈ ખારું ન લાગ્યું. મને તો એવું લાગ્યું કે એમની નજર છે ને ગંદી હોય. ના હો, ઈ વાત તારી ખોટી પડે છે બેટા. તો હું હા. કાંઈ ખોટું બોલું છું બા? ઈ છે ને હોના જેવો માણસ છે. હા, અને હું કેવી છું? ચાંદી જો. જેવી. ના એમ નથી બેટા, મેં તને ક્યાં એમ કીધું કે તું ન થારી. તું તો મારી દીકરી છો, મને તારી પર તો વિશ્વાસ હોય જ ને. પણ સામેનો માણસ છે ને એ કઈ ખરાબ નથી તારો શેઠ બેટા. મેં એની હારે કામ કર્યું છે ને, હું એને ઓળખું છું સારી રીતે. આ દીકરા. તમે એમના પપ્પા હારે કામ કર્યું હતું. આ તમને શું ખબર કે આ એમના એટલે કે એમનો દીકરો કેવો હોય? બેટા, એના પપ્પાના જે સંસ્કારો છે ને એ એના દીકરામાં આવે જ, એવું ન હોય. તમે જી કયો એ. પણ મને તો છે ને ખબર નહીં. હા બેન બા હારા છે, એમનો સ્વભાવ સારો છે, પણ આ શેઠ, આ નાના શેઠનો સ્વભાવ મને જરીએ ન ગમ્યો. આ મને લાગે છે તારા મનનો કાંઈક વેમ હોય એવું લાગે છે બેટા. વેમ શું હોય એમાં? અરે હું કહું છું કે મેં આખે આ બધું જોયું છે, અનુભવ્યું છે, તોય તે તમને સાચું નથી લાગતું? મને એ વાત માનવામાં નથી આવતી, કેમ કે એના બાપા જેવા હારા હતા ને એવા છોકરો આવો તો નો જ થાય. છોકરો એનો હારો જ છે બટા. આ તારો વેમ છે. અરે દીકરો તો 100% હોનું છે, એનો બાપો તો 100% હોનું હતો, તો પછી દીકરો ક્યાંથી ખરાબ થાય? એમ કે મને તું. તો એ વાડી ઘડીએ મારી યાર વાતો કરવાના બાના ગોતતા હતા, એટલે એનો મતલબ હું સમજવું? દીકરા, એ ઘરમાં રહેતું હોય આખો દી, તું ત્યાં કામ કરતી હોય, બેની ઉંમર હરખી, તો કામ વાત કરે એમાં શું થઈ ગયું? આપણી યારે વાતો કરે એમાં શું થઈ ગયું કે મને તું? તમને એટલો બધો વિશ્વાસ છે એના ઉપર? હા, તો મારે સમજવામાં ભૂલ થઈ છે. હા બેટા, એવું બની શકે ક્યારેક આપણને આપણી એ ભૂલ થતી હોય. એવું ન હોય કે આપણી ભૂલ ન હોય. તું કેટલા ટાઈમથી કામે જાય છે ત્યાં? કોઈ દી તને આવું ન થયું ને આજે જ કેમ આવું થયું એમ કે મને. આ છેલ્લા 1 મહિનાથી જોતી હતી, હા મને એવું લાગ્યું. પણ બા હા, મેં તો એમને કહી દીધું છે કે હવે હું કામે નહીં આવું. સાંભળ, એક કામ કર. આ તે ના પાડી ને કે હું કામે નહીં આવું, એ ઉતાવળિયું પગલું ભર્યું છે. બેદી તું રાજો, અને થાક લાગ્યો હોય ને હોય તો બેદી ઘરે આરામ કર શાંતિથી, અને તારા મનમાં બરાબર વિચાર બધું અંતરના ઊંડાણથી, અને પછી નિર્ણય લે બેટા. આમ કોઈ દી એવું કઈ કર્યું તો નથી, તો પછી પણ કોઈ દી તુકારે મને નથી બોલાવી. તો એ જોવો ને, જો માણસની દાનત એવી ખરાબ હોય ને આપણી ઉપર, તો એ આપણી ફરતા ફરતા ફરે ને વાતો કરે એવું ન હોય. કોક દીક આપણી હાથે આમ હાથ લગાવીને વાત કરે, અટકશાળો કરે, તુકારાથી બોલાવે, આવું બધું કરે ને એ માણસની નજર ખરાબ કહેવાય. ના ના હો, એવું કઈ નથી કર્યું એમને. એમ તો બિચારા હારા છે. આ માનથી મને બોલાવે, આ કોઈ દિવસે નોકરાણી જેવું લાગવા નથી દીધું એમને મને. તો પછી બેટા ઈ હારા કે પછી આ તું જે વિચારે છે તારા મનમાં, એ તારા મનનો વેમ સમજવો મારે. હારું, એવું હોય ને તો હું જઈને શેઠાણી બારે વાત કરી લે. હવે એમાં એવું છે ને દીકરા, જો હવે આ બે દી તું આમે રજા પાડી છે ને, તો આરામ કરી લે અને શાંતિથી તું વિચાર કર, એટલે તારા મનમાં જે આમ વેમનું ભૂસું કરી ગયું છે ને એ થોડુંક નીકળી જાય. ના ના, આ 2 દી પછી જાય ને તો એમને એવું થાય કે બીજે ક્યાંય કામ નહીં મળ્યું ને, એટલે ત્યાં ગઈશું પાછી. અરે ના આજે ના. જઈ અને એમની હારે વાત કરી લે. પણ એમ કે છે કે મને લે ને તું ન જાય તો પછી હું જઈ આવ એમ કરું, એમ કહીશ કે મજા નથી તે વહી આવી તમારી આગળ કઈ ન હોય કી. ના ના, આ તો? બહુ તોછડાઈથી મેં વાત કરી હતી. જઈને હરખી વાત કરી આવ પેલા. લે હારું બટા, અને તને ન યોગ્ય લાગે અને ન જાવું હોય તો ન જાતી કામે, બીજું હું. હા ના ના, પેલા વાત તો કરીશું. હા, દેવાંગ,
શું વિચારે છે? હા, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને રેડી પણ નથી થયો હજુ. તારું બેગ પણ એમનું એમ પડ્યું છે. શું છે આ બધું? હા, નથી જવું મમ્મી આજે ઓફિસે. મને મૂડ નથી. ખબર છે મને કેમ મૂડ નથી. સવારે જે દામિની સાથે થયું એ મગજમાં ચાલે છે. ઓળખું છું તને બેટા. મમ્મી ચાલે તો ખરા જ ને. તમે જ કહો ને. મારા મનમાં એમના પ્રત્યે એવો કોઈ ભાવ નહોતો, પણ એને એવું લાગ્યું તો એમાં હું શું કરી શકું મમ્મી? સમજુ છું બેટા. મને ખબર છે કે મારો દીકરો કોઈની સાથે ગેરવર્તને ન કરે અને ખરાબ નજરે પણ ન જુએ. પણ હવે એની સમજણમાં જ ફેર છે તો આપણે શું કરી શકીએ? મમ્મી જો મને તમારું ટેન્શન થઈ રહ્યું છે. એ તો કામ છોડીને જતી રહી. હવે તમારું શું થશે? જ્યાં સુધી કોઈ નવી કામવાળી નહીં મળે ત્યાં સુધી તમારે તો આ બધા ઢસડવા જ પડશે ને. જો મેં નક્કી કર્યું છે કે હું આજે ઓફિસે નહીં જાઉં, રજા રાખીશ અને જે કંઈ પણ ઘરના નાના મોટા કામકાજ છે ને હું કરી લઈશ. તું ચિંતા નહીં કરને બેટા. આ દામિની નહીં હતી તો આપણે ઘરમાં કામ કરતા હતા ને. ધીમે ધીમે થશે. અને સાચું કહું ને તો દામિની ઈમાનદાર અને દાઈ છોકરી છે. માન્યું કે ગુસ્સામાં એક ગમે તેમ બોલી ગઈ, પણ એની વાતનું દુઃખ ન લગાડ. અને રહી વાત કામની, તો કામનું શું છે? હું કરી લઈશ. તું અને હું 2 જણ તો છીએ આ ઘરમાં, અને 2 જણના કામમાં શું વાર લાગે? સાંભળ બેટા, જીવનમાં ક્યારેક ક્યારેક અમુક વ્યક્તિઓ આપણા માટે એના મન પ્રમાણેની ધારણા ધારી લે. એનો મતલબ એ તો નહીં ને કે આપણે આપણી જાતને ખોટી સમજવી. જ્યારે તને ખબર છે કે તું ખોટો નથી તો જ તને એ વાતનો અફસોસ છે. તો આવી ખોટી નાહકની ચિંતા નહીં કર બેટા. સૌ સારાવાના થશે. જો છતાં મમ્મી એના મનમાં તો મારા પ્રત્યે ખરાબ ભાવ જ ઊભો થયો ને. અને આમ પણ તમે જ કહેતા હતા ને કે કોઈ વ્યક્તિનું આપણાથી કંઈક ખોટું થાય અથવા તો આપણાથી કંઈક દુઃખ પહોંચે તો જાણે અજાણે પણ એનું પાપ તો આપણને લાગે છે. લાગે, પણ ખોટું કર્યું હોય તો તે તો જાણતા કે અજાણતા ખોટું નથી કર્યું બેટા. એની નજર અને સમજણનો ફરક છે. તો શું કામ તું આટલું બધું વિચારે છે? અને મને વિશ્વાસ છે કે દામિની છે ને એને સાચી હકીકતની જાણ થાય ને કે એને વાત સમજાય ને તો એ તારી સાથે આવું કંઈ નહીં કરે. સમજ બેટા, બધી વાતને શાંતિથી મગજમાં લે. આમ ખોટી ઉતાવળ ન કર, કારણ કે ખોટી ઉતાવળ કરવાથી ક્યારેક માણસ છે ને આ વિચારોમાં અવરા ને ઊંધા નિર્ણયો લે. અને અત્યારે તારી સાથે એ જ થઈ રહ્યું છે. તું ઓફિસનું બધું કામ પડતું મૂકી અને આ વાત પાછળ લાગ્યો છે કે એને આવું શું કામ વિચાર્યું. અરે માણસ છે, બધાની પોતપોતાનો નજરિયો છે. વિચાર્યું તો વિચાર્યું, પણ મને ખબર છે ને કે મારો દીકરો સાચો છે, ખોટો નથી. જો માની નજરે દીકરો સાચો હોય ને તો સમજી લેવું કે એ દીકરામાં ક્યારેય કોઈ ખોટ હોય જ નહીં. કારણ કે માને દીકરાના ગુણ અને અવગુણ બંને ખબર હોય. સાચી વાત છે મમ્મી તમારી. જોકે હવે પછી આ વિચારને મનમાં નહીં લાવો. તો ટિફિન તૈયાર છે. હા, શું કામ બનાવ્યું તમે ટિફિન? તો શું ભૂખ્યો રહત? હું એડજસ્ટ કરી લેત ને. કોઈ એડજસ્ટ કરવાની જરૂર નથી. બેઠી છું ને, બનાવતા આવડે છે અને અત્યાર સુધી મેં જ બનાવીને ખવડાવ્યું છે. ભૂલી ગયો? મમ્મી પણ મમ્મી નહીં. ટિફિન તૈયાર છે, ફટાફટ રેડી થા અને ઓફિસ જા. ઠીક છે. મૂડ સારો કર. થઈ ગયું એ થઈ ગયું. દુઃખ લગાડવાથી કઈ વસ્તુ બદલાઈ ન જાય ને બેટા. થઈ જશે ને મમ્મી, મૂડ ટાઈમ આપો ને મને. હા તો હસતો રે. આ શું મોડું ચડાવ્યું છે? આ હસ્યો? હા હવે હસું છું.
કામિની બેનબા આ તમે શું કામ કરો છો? લાવો ને હું કામ એક મિનિટ હો, એક મિનિટ. કામ કરવું છે કે પછી તું સંભળાવવા આવી છે? હજુ કંઈ બાકી રહી ગયું છે? અને હિસાબની વાત હોય તો હિસાબ હજુ કર્યો નથી. તારો જેટલો હિસાબ નીકળતો હશે એ બધો ટોટલ મારી અને પછી તને આપીશું ને. તું તરત ગઈ અને થોડી વારમાં આવી ગઈ એટલે કે સવારે ગઈને બપોરે આવી ગઈ તો અમારે શું સમજવાનું? બસ ને કરી દીધી ને પારકી બેનબા. તમને એવું લાગે છે કે હું પૈસા લેવા પાછી આવી હઈશ? એમ તો તો વળી શું કરવા આવી છે? હું તો મને થયું કે કામ બાકી છે તો કામ કરાઈ નાખું ને. કામ બધું આજનો બાકી- દિવસ ભરાઈ જાય એટલે? ના ના તો કાલથી તો નહીં જાવે ને? આવીશ ને. તમે ક્યાં મને ધક્કો મારીને કાઢી મૂકી હતી તો હું ન આવું? હા એ વાત બરાબર નહીં. હા તો તારા મગજમાં જે ભૂત હતું એ નીકળી ગયું. કેવી રીતે? બા છે ને મારા, એમણે મને કીધું. હું કીધું? હાથી ઘરે ગઈ ને એટલે બાને માંડીને મેં બધી વાત કરી કે બા આવું થયું છે ને હું કામ મૂકીને આવતી રહીશું. પછી મારા બાએ મને સમજાવી? સમજાવી તું સમજી ગઈ? સમજી ગઈ. કેવી નહોતી સમજતી પહેલા હું નહોતી સમજતી. મારા બાને કીધું કે બા હું જે સમજુ છું ને એ સાચું જ છે. એમ? બાએ મને કીધું કે આ મને તારા ઉપર વિશ્વાસ નથી ને એનાથી વધારે તો ઈ તારા સાહેબ ઉપર મને વિશ્વાસ છે. એમ? હવે વિચાર કરો, આ હકી દીકરી ઉપર વિશ્વાસ હોય એના કરતા પારકા ઉપર વિશ્વાસ હોય તો કાંઈક તો સાચું હોય કે નહીં? તો હું તને શું સમજાવતી હતી સવારે? ઈ ન સમજાણું ને. ક્યારેક થઈ જાય. હવે માણા માત્ર ભૂલને પાત્ર, બીજું તો શું હોય? જો સમજાઈ ગયું? સમજાઈ ગયું કે શેઠ એવા નથી, આ મારી જ ભૂલ થઈ હતી. એ તો બચાડા બહુ સારા છે. તો હવે કામ કરવાનું છે આ ઘરમાં? કરવાનું જ હોય ને, પણ મને એક વાત ન સમજાય કે એવું હું કામ કરતા હતા. ખરેખર હા, તું આમ છે ને એટલી બડબડ 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 કરે છે અને ક્યારેક ક્યારેક શું કહું તને, સાવ નાદાન છે. એટલે વાગી ગયું ના ના તો ઠીક. જો બેટા, તું આ ઘરમાં આવીને એ પહેલાંની આખી સ્ટોરી તને ખબર જ નથી. માંડીને વાત કરું તો વાત એમ છે કે મારા દેવાંગના લગ્ન થયા હતા મીરા નામની છોકરી સાથે. પણ પછી એને બહુ મોટો દગો આપ્યો. એ દગામાંથી મારો દીકરો બહાર નીકળી જ નહોતો શકતો. એના મન પર મગજ પર એવી અસર થઈ કે એ પોતાની જાતને સાવ ગુનેગાર સમજતો હતો અને પોતાની જાતને એમ સમજતો હતો કે એને બહુ મોટી ભૂલો કરી છે. હવે ઉભા રહ્યો, તો ગોતી તો એટલે બીજાને યાર ભાગી ગયા હતા? એ બધી વાત તો હું તને પાછી કરીશ, પણ તારી જે ગેરસમજણ છે ને એ મારે દૂર કરવી છે. વાત એમ છે કે હા, મીરાના ગયા પછી દેવાંગ સાવ એકલો પડી ગયો. એટલે જેની પાસેથી વિચાર્યું ન હોય એની પાસેથી જ્યારે તમને દગો મળે ને તો માણસ તૂટી જાય. પોતાના મનને મગજને શાંત કરવા તારા મારા જેવા સાથે વાત કરતો રહે. એને ગમતું હતું મારી સાથે તારી સાથે સતત વાત કરવું, જેથી કરીને એના દુઃખમાંથી બહાર નીકળી શકે. એટલા માટે તો એ તને નાની નાની બાબતે વાતો કરતો, તારા વખાણ કરતો, તને કહેતો કે તમે આ સરસ કરો છો, તમારી રસોઈ સારી છે, તમે કામમાં પરફેક્ટ છો. અને તને એવું લાગ્યું કે મારો દીકરો તારી પર નજર બગાડે છે. વાત એમ નથી બેટા. એ પોતાના દુઃખને ભૂલવા માંગે છે અને એ દુઃખને ભૂલાવવા માટે જ આ રસ્તો અપનાવ્યો છે. યો માડી રે, કવડી મોટી ભૂલ થઈ ગઈ ને મારાથી. એ તો બિચારા એમનું દુઃખ હળવું કરવા માંગતા હતા ને હું એમને કેવા સમજી બેઠી. હવે હું માફી તો કેમ માંગવી નહીં? માંગવી તો પડશે ને. હા, ભૂલ થઈ હોય તો માફી માંગવી પડે. અને દેવાંગ ડાયો છે, મારો દીકરો છે, માફ કરી દેશે. ડાયા તો છે એ વાત તો સાચી. હું કામ કરતી હોય ને, તમને ખબર છે આ કાલ કસરું કાઢતી હતી ને તો એમનો પગ એમના ઉપર લઈ લીધા, સોફા એમ ગોઠવાઈ ગયા, જેથી પગલાય ન પડે, હું કચરું હરખું કાઢી શકું. મારા દીકરાના વખાણ મારી આગળ કરીશ? ચિંતા નહીં કર. હા, ચલ કામે લાગી જા. પહેલાં ટીવી સાફ સફાઈ કર, પછી છે ને દેવાંગ આવે ને એટલે એની હારે વાત કરી લેજે.
સમજાતું નથી કંઈ. હા, કામવાળી કામ છોડીને ગઈ, ફરી પાછું કામ કરવા આવી પણ ગઈ. મતલબ શું વિચાર કર્યો હશે એણે? ખરેખર અજીબ કહેવાય ભગવાનનું પણ. કેવી જગ્યાએથી કેવી જગ્યાએ પહોંચાડી દે ને કંઈ સમજણ જ ના પડે. આના પહેલા પણ મારી લાઈફ બહુ ખરાબ હતી. શું થયું મમ્મીજી? તમે જુઓ છો ને, કચરો વાળું છું. ઓહ સોરી, મારું તો ધ્યાન જ નહોતું. પણ કંઈ વાંધો નહીં, હવે તમે વાળી નાખજો. હા, એક મિનિટ. આ ઘર છે મારું, ઉકરડો નથી. ખબર છે ઘર છે, ઉકાળો નથી. ઉકાળો આવો થોડી હોય, ઘર જ આવું હોય. ઘરને સાફ કરવાનો તો તમારી પાસે સમય નથી, અને તમારે આ ઘરમાં કચરું કરવું છે. હા, અરે શરમ. શું થઈ ગયું મમ્મીજી? કેમ ચિલ્લાવ છો આટલા બધા? બે જ તો કાગળિયા નાખ્યા છે. અને આમ પણ ઘરમાં એક વખત વહુ આવી જાય ને એટલે સાસુનો હોદ્દો ફક્ત ને ફક્ત નોકરાણીનો હોય છે. કેટલી વાર કહેવાનું? અચ્છા, સાસુનો હોદ્દો નોકરાણીનો અને વહુરાણીએ રાણી, મહારાણી. તમે તમારા મોઢે બોલ્યા ને. જો મારે બહેસ નથી કરવાની, બહાર જવું છે મારા ફ્રેન્ડ સાથે. સાફ કરો બધું. મમ્મીજી આ શું કરો છો તમે? હાથ છોડો મારો. ઘર મારું છે. હા, અને નોકરાણીની વાત તો તમે કરતા જ નહીં. 100 વાતની એક વાત. કોઈ દિવસ ઘરમાં પ્રેમથી તો રહેવું નથી, કોઈ ઘરના કામ નથી કરવા. હા, વરને વર નથી સમજવો, સાસુને સાસુ નથી સમજવી, આ ઘરને ઘર નથી સમજવું. વર પરથી યાદ આવ્યું, ક્યાં ગયો એ નમાલો? પોતાની જાતને વર કહે છે પણ વર જેવા કામ તો કરતો નથી. એ દેવાંગ, મોઢું સંભાળીને બોલજો મારા દીકરા વિશે. મન ફાવે એવું નહીં બોલતા. અરે નમાલો એ નથી, નમાલા તમે છો કે આ ઘરને ઘર સમજવું જ નથી. મમ્મી શું થયું છે મીરાબળી પાછું? સારું થયું તમે આવી ગયા. આ તમારા મમ્મીશ્રીને સમજાવો કે આના હાથ પકડે છે, ન બોલવાનું બોલે છે. અરે સમજવાની જરૂર તો તારે છે મીરા. આ ઘરમાં તું શું કરી રહી છે તને જરા પણ ભાન નથી? કામ કરવા નથી, કામ વધારવા છે. કચરો વાળું છું તો ત્યાં કચરો નાખે છે. અરે કોઈ દિવસ ઘરને ઘર સમજ્યું નથી, અને અધૂરામાં પૂરું. હા, તને નમાલો કે છે બેટા? હવે નમાલી જાત હોય એને નમાલો જ દેખાય ને બધું. હા, પોતે જ એવી છે. હવે જે ઘરમાંથી આવી છે એવા સંસ્કારો લઈને અહીંયા બતાવે છે. સંસ્કારની વાત કરો છો તો તમારામાં ક્યાં સંસ્કાર ફાટી પડે છે? તમે માં દીકરો છો ને, તમારા કરતા રોડ પરના ભિખારી લોકો સારા હોય. અચ્છા એમ? હા એમ. બોલો હવે શું કરવું છે? ના ના, કરવું કઈ નથી. કારણ કે તારા જેટલી નીચલી કક્ષાએ તો અમે નહીં જ પહોંચી શકીએ. તને સમજાવીને થાક્યા કે તું ઘરની અંદર ઘરની વહુ બનીને રહે. આ ખોટા ત્રાગા કરવાનું રહેવા દે. પણ નહીં, રોજ ડ્રામા ન કરે તો તારું પેટ ચડે. અને એકની એક વાત કેટલી વાર સમજાવવાની હોય? માણસ છે, માણસ તું. હા, આટલું પથ્થરને કીધું હોય ને તો પથ્થર પણ ફાટી જ ગયો હોય. પણ બોલી નહીં, લીધું. નાક શરમ જેવું કઈ છે નહીં ને. હા હા, ક્યાંથી સમજાય? નાક શરમ તો તારે જ ફાટી પડે છે. પોતાની જાતને ધણી કહે છે ને તો સમજ જરા કે બધી વાત માની ના માનવાની હોય. બસ મીરા, બહુ થઈ ગયું. અત્યાર સુધી બહુ તારી બકબક સાંભળી લીધી. અને આમ પણ હું પતિ છું તારો અને તું પત્ની છે મારી. આ ઘરમાં હું જેમ કહું ને એ રીતના રહેવું હોય ને તો આ ઘરમાં રહે. ખબર છે ને, સામે દરવાજો છે, નીકળી જા મારા ઘરની બહાર. હા તો જાવ જ છું. માર ખાવાનો મને પણ કોઈ શોખ નથી. અને હવે જ્યારે મળશું ને ત્યારે કોર્ટમાં જ મળશું, સમજ્યા? અરે મોકલાવી દઈશ ડિવોર્સ પેપરના કાગળિયા, સાઈન કરીને તું પણ મોકલી દેજે. આવી પડી છે તે. દેવાંગ, દેવાંગ, ક્યાં ખોવાયેલો છે? તું હિતેશ ક્યારે આવ્યો કઈ ખ્યાલ જ ના રહ્યો. ભાઈ ક્યાં ખોવાયેલો છે? કઈ ટેન્શનમાં છે? શું થયું? કઈ નહીં, આ પાછળની બધી વાતો યાદ આવતી હતી. તારી ભાભી જ્યારે અમારા ઘરમાં રહેતી હતી ત્યારે જે ઘરનો માહોલ હતો એ દ્રશ્ય અચાનક યાદ આવી ગયું. જો દેવાંગ, જિંદગીમાં આગળ જોઈને ચાલવું જરૂરી છે. જો આપણે પાછળનું પાસ્ટ ભૂલી નહીં શકીએ ને તો આગળ ફરીવાર પડશું. પાછળનું ભૂલી જા દેવાંગ. જે કંઈ થયું એ ઉપરવાળાની મરજી સમજીને ચાલવા લાગ. ઉપરવાળાની મરજી? હવે મીરાની તો તું વાત જાણે છે ને.
કેવી રીતે ઘરમાં રહેતી હતી. મારા મમ્મીને ક્યારેય માન પાણી નહોતી આપતી. હા, ઘરના કોઈ કામકાજ સરખા નહોતી કરતી. અરે સાચું કહું ને તો મેં એની સાથે લગ્ન એટલા માટે કર્યા હતા કે મને એવું હતું દોસ્ત કે મીરા જો મારી લાઈફમાં આવશે ને તો અમે બંને સાથે મળીને ઘણા બધા સપનાઓ પૂરા કરીશું. પણ જ્યારથી એ મારી લાઈફમાં આવીને ત્યારથી એન્ડ લાગી ગઈ છે મારી. ભાઈ, જિંદગી પૂરી નથી થઈ ગઈ. થઈ જશે. ભગવાને કંઈક તારાથી છીનવ્યું છે તો કંઈક સારું આપશે જ. રાહ જો. આપી રહ્યા છે ને ભગવાન. હા જો ને, અમારા ઘરની કામવાળી, હા ગઈકાલે મેં એને બનાવેલી ચાના શું વખાણ કર્યા. હા, કામ છોડીને જતી રહી. હા, કહે છે કે મેં એના ઉપર નજર ખરાબ કરી. એના કામના વખાણ કરું છું તો એને એવું લાગે છે કે હું એની પાછળ લટ્ટુ થઈને ફરું છું. જો દોસ્ત, મારા મનમાં આવો કોઈ વિચાર નહોતો. મેં તો સહજ રીતે ચાના જ વખાણ કર્યા હતા. ભાઈ, હું તને ઓળખું છું. તું એવો વ્યક્તિ નથી. પણ આવું કઈ રીતના થઈ શકે? અને કોઈ માણસ સારું કામ કરે છે તો વખાણ કરવા આપણી ફરજ છે. અને એ વ્યક્તિ આવી રીતના કરે એ સારું ના કહેવાય. સારાની સાથે ખોટું થતું આવ્યું છે આજ દિન સુધી. આમ પણ કહેવત છે ને કે સીધું ઝાડ પહેલા કપાય. હા, આડા તેડા હોય એને છોડી દેવામાં આવે. અરે ભાઈ, એવું નથી. શિક્ષક પણ એની પરીક્ષા વધારે લે છે જે હોશિયાર વધારે હોય છે. ભગવાન પણ કંઈક એવું જ કરે છે. ભાઈ, તારા માટે કંઈક સારું થવાનું હશે એટલે ભગવાન અત્યારે તારી પરીક્ષા વધારે લઈ રહ્યો છે. બસ. આટલી બધી પરીક્ષા, આવી પરીક્ષાઓ, ક્યારેક ક્યારેક તો વિચાર આવે છે કે સાલું પેપર છોડીને જતો રહો. મતલબ કે ઓફિસનું ટેન્શન, સાથે સાથે ઘરનું ટેન્શન, અને ઉપરથી વગર વાકે આ પેલી જે ટેન્શન આપ્યું છે ને મને, એ નથી સમજાતું યાર. મને બહુ અઘરું લાગે છે જીવવાનું. રિલેક્સ થા, રિલેક્સ થા. થઈ જશે. જો આટલું બધું ટેન્શન લઈને ચાલવાથી બીજું કંઈ જ નથી થવાનું. ઉલટાનું આગળનું કામ બગડશે. તું આ ઘરનું ટેન્શન, બહારનું ટેન્શન, બધું ટેન્શન ભેગું કરીને ચાલીશ તો ખોટા વિચારો આવશે. આવી રહ્યા છે. કેવી રીતે બહાર આવું ને કંઈ સમજાતું નથી. મને એવું લાગે છે કે આ બધું છોડીને જતો રહું યાર ક્યાંક દો. દેવાંગ, થઈ જશે. તું આરામ કર. ચલ આપણે ચા પીએ. મૂડ નથી યાર, છોડ ને. ચલ ચલ. ચાલ. આખીર સાહેબ, રહેવા દો. તમે શું કરો છો? હું શું ને આવા કામ તમારે નહીં કરવાના, હું કરી દઉં છું. હું કરી લઈશ મારું કામ મારી જાતે. મને ફાવે છે કીધું ને, હું કરી લઈશ. મને ખબર છે કે તમને હંધાય કામ આવડે છે. આ તમને કચરા પોતા વાસણ કરવાનું કીધું હોય ને તોય તમે કરી દો. પણ હવે હું કરું છું ને તો મને કરવા દો ને કામ. સાહેબ, સાહેબ, શું છે? પહેલા તો તમે મારી તારીફ કરતા, મારી યાર વાતો કરતા, હવે તમે હામોય નથી જોતા. ભૂલ હતી મારી કે તમારા વિશે કંઈક સારી સારી વાતો કરી અને તમારા કામના વખાણ કર્યા. સોરી, માફી માંગી ચૂક્યો છું. અને હજી કહેતા હોય તો હજી એકવાર માંગી લો. પણ મહેનત માંગી ને. નથી માંગી મતલબ કંઈક કહેવા માંગો છો? તમે કામ મૂકી દો ને સાહેબ. અરે, જો આ મને તમે મારું કામ કામ- કરો ને મને જરીએ નથી ગમતું. લાવો મને આપી દો. કીધું ને મેં એકવાર. હું કહું ને પછી તમારે કરી નાખવાનું સાહેબ. એટલે કામ મને કરવા દેવાનું એમ. સાહેબ, હું કહું છું, આ ક્યારેક આમ કોઈનાથી ભૂલ થઈ જાય, ક્યારેક મારાથી, ક્યારેક તમારાથી. તો એમ હા તો ભૂલ થઈ છે ને મારી. હું તમને કહું તો છું, સોરી, ભૂલ થઈ છે મારી. આજ પછી ક્યારેય પણ તમારા કોઈ પણ કામના વખાણ નહીં કરું, તમારી સામે નહીં જોઉં. અને હું શું કામ અહીંયા બેઠો છું? અહીંયા બેસવાથી પણ તમને પ્રોબ્લેમ થશે ને. સાહેબ ઉભા રહ્યો, ઉભા રહ્યો. જો ઈ તે દી હું જે બોલી ને ઈ હંધી એ મારી ભૂલ હતી. સોરી. સોરી આવે, સોરી ના. સોરી. 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 ઇટ્સ ઓકે, વાંધો નહીં, થાય. હવે આવું મોઢું ચડાવેલું રાખશો તમે? તો શું કરવું તમે જ કહો ને. લે બોલો.
તમે હરખી રીતે મોઢું નહીં રાખો, હરખી રીતે વાત નહીં કરો તો મને કેવી રીતે ખબર પડશે કે તમે મને માફ કરી દીધી? તમે પહેલા જેમ વાત કરશો તો એમ કરવા માંડો ને તો મને ગમે. એટલે મને એમ કે તમારી સાથે વાત કરું તો તમને નથી ગમતું. તમે જ કહ્યું હતું કે મને બોલાવવાની નહીં, હું જે કામ કરું એ કામ કરવા દેવાના. એ તો પહેલા કીધું તું ને, હવે ક્યાં મેં એવું કીધું છે? હવે તો જો આ બધા તમારા કામ હું કરી દઉં છું. તમને એવું હતું કે તમારી મમ્મી કામ કરતી છે? મતલબ કે આ 2 દિવસથી ઓફિસ બેગ અને ટિફિન બધું તમે જ કરો છો. થેન્ક યુ એન્ડ વન્સ અગેન સોરી. મતલબ કે તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી પાછું માફી માંગુ છું. તમે માફી ન માંગો. હા, તમે માફી માંગો ને મને જરાય ગમતું નથી. કારણ કે ભૂલ તો મારી હતી ને, બુદ્ધિ વગરની તો હું હતી. જોયા જાણ્યા વગર છે ને બોલ બોલ જ કરું ના કરું. અમારા બાઈ મને બહુ વઢે કે તારે છે ને વધારે બોલવાનું નહીં. સાચું કહું ને તો તમે બોલો છો એ ગમે મને. હે? હા, અને તમારો જે ટોન છે આઈ લાઈક ઇટ. વધારે ગમે છે. મતલબ કે સરસ બોલો છો. એક મિનિટ ઉભા રહ્યો. શું તો થયું? ભૂલી જ ગઈ. ઉભા રહ્યો. અરે પણ ક્યાં આજે કોણ જાણે હવે શું ભૂલી ગયા હશે અને શું કરવા ગયા હશે. કપડાં સંકે હાથ અડાડીશ તો ફરી પાછા વળશે. સાહેબ, અરે પણ આ નાનું છોકરું જે રીતે સ્કૂલે જતું હોય ને મૂકવા માટે એના મમ્મી તલપાપડ થતા હોય ને એવી જ રીતના તમે બધું પેક કરીને લઈને આવ્યા છો. ગમ્યું કે ન ગમ્યું? ગમ્યું બહુ જ ગમ્યું મને. હા, એમ તો કામ તો છે ને બહુ સારા કરું. અમારા બાઈ કહેતા હતા હો કે કામમાં તો છે ને તું બહુ ચોખ્ખી છો. તો હું પણ તમને ઘણું બધું કહેતો હતો પહેલા, નહીં? જો આ તમારી વાડી ઘડે મને સંભળાવવાનું હોય ને તો રહેવા દો. મારે કામ જ નથી કરવું. અરે આવું કઈ તાતીનું હોય છે પણ અરે વખાણ કરું છું, એવું હતું? મસ્તી કરું છું. આ તમને કહું છું કે મતલબ કે બધા કામમાં તમારો હાથ એકદમ પરફેક્ટ છે. મને ગમે તમારા હાથનું બનાવેલું જમવાનું. આજે મેં જ બનાવ્યું છે ટિફિન. આ ટિફિન શેનું શાક બનાવ્યું છે? રીંગણાનું. નહીં હાલે? 1 નંબર, ફેન્ટાસ્ટિક. આ મારું ફેવરિટ છે. અરે આમ જોવો જલસો પડી જશે. અને હું શું કહું છું, દેવાંગ, બરાબર છે ને? પરફેક્ટ લાગે છે ને? હા હા, મસ્ત જ લાગે છે. મારો દીકરો સરસ જ દેખાય છે. કોકની નજર ના લાગી જાય. આ આજકાલ છે ને બહુ હસે છે અને બહુ આમ ખુશ રહે છે ને, તો મને મારી પાસેથી છે ને રોજ નજર ઉતારીને જાજે. આ કોકની નજર લાગી ગઈ ને તો મારા દીકરાની ખુશીઓ પર પાછું પાણી ફરી વળશે. લાગતી હશે મમ્મી કોઈની નજર. આ રોજ તમારા આશીર્વાદ સાથે લઈને જાઉં છું. મતલબ આશીર્વાદોનું કવચ છે મારી પાસે. અરે કોઈની નજર એમ નહીં લાગે મને. એમ? તો પછી આ જેટલા તમે જો એટલા જ મોટા અને ભારી ભરકમ આશીર્વાદ ના હોય મારી પાસે. બસ હા, બસ. મસ્તી કરું છું મમ્મી. હા દેવાંગ, એ કે ને આ કાલે તારા માટે મેં જે ઘરે પિઝા બનાવવાનો ટ્રાય કર્યો હતો, કેવા લાગ્યા? એક નંબર, જોરદાર. સાચે જ? સાચે જ. તારું મોઢું જોઈને નથી લાગતું હો કે મતલબ કે તમે જે ઘરે બનાવીને જે આ ભાખરી પિઝા ટ્રાય કર્યા હતા એના કરતા તૈયાર લઈ આવાય આપણે. એમાં પૌષ્ટિક કહેવાય ડફોડ. હા, પેલું મેદાનું બનાવે ને એની અંદર કેવી રીતે બનાવે ને કેટલું વાસી હોય, એટલે મેં ભાખરી પિઝા બનાવ્યા. તમને ના ફાવે તો એનો મતલબ એમ નથી કે મારે પણ ભાખરી પિઝા જ ખાવાના. પણ અરે દામિની, હા આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે મજા. બેસો બેસો. બેનબા, આ કઈ મને સમજાણું નહીં. આ તમે મારા બાન લઈને આવવાનું કા કીધું તું? મારી ફરિયાદ કરવાની છે? હા. મેં તો એટલે કે બા મેં તો બધું બરોબર જ કામ કર્યું. તો ખબર નહીં બેનબા, આ કઈ ભૂલ થાય તમારે સીધું મન કહી દેવાય ને. આ બાને બોલાવવાની શું જરૂર હતી? હવે પાછું એવું કીધું તું કે નવા કપડાં પહેરીને આવશું. પણ સાંભળ, શાંતિ રાખ. આપણે હજી આવીને બેઠા છે, એ જે કાંઈ હશે એ આપણને વાત કરશે. તારી ભૂલ હશે તોય કહેશે તે કાંઈ ગુનો કર્યો છે તો આટલી બધી બીવે છે. શું છે આ શાંતિ બધું? રાખ ને. કેમ બંનેને હા. બોલાવ્યા છે? અને કઈ ફરિયાદ કરવી હોય તો કહી શકાય ને મમ્મી. બધી વાતો સાંભળી લે છે આપણી, નહીં? હા, એમાં બાને વચ્ચે હું કામ લાવ્યા? બોલી લે, તું બોલી લે, પછી હું બોલો. બોલ. અરે ના ના, હવે નહીં બોલે. ચલો, તમે શું કાંઈ અમને બોલાવ્યા હતા? ના ના,
એમાં એવું છે ને, આ તમારી દીકરીને બડબડ કરવાની બહુ આદત છે. સામેવાળાની તો વાત સાંભળતી જ નથી. અરે એની ગાડી એકવાર પાટા પર ચડી કે એ એક્સપ્રેસની જેમ દોડ્યા જ કરશે, દોડ્યા જ કરશે. આપણે કંઈક બોલીએ તો એ બધું તો એને અધ્ધર તાલ જાય છે. નો બ્રેકની સિસ્ટમ જ નથી. સાચી વાત છે મારા મમ્મીની. આટલી એમની વાત હતી. તું મને કહી દેવાય ને કે હું બોલું એમાં વાંધો છે. તો હું કાલે છે ને ટેપ પટ્ટી લગાવીને આવીશ. એ બાપા બસ કર. છોકરું છે હવે જવા દો બીજું. હા, એટલે નથી બોલાવ્યા. હવે એની શું ફરિયાદ કરવાની? ફરિયાદ લાયક કંઈક કામ તો કરવી જોઈએ. તો એની ફરિયાદ એક જ હશે કે બહુ બોલ બોલ કરે છે ને તમારું માથું ખાઈ જાય છે જ ને. અરે તમારા ઘરે હોય છે ને એટલો ટાઈમ મને શાંતિ હોય છે, પછી ઘેર આવે છે એટલે બસ એનું મારે સાંભળવાનું. મારે કઈ બોલવાનો વારો જ ન આવે. હા, તો એમ સમજો કે હવે તમારે સાંભળવાનું ઓછું ને અમારે સાંભળવાનું વધારે થશે. મતલબ સમજાવું ને, હું સમજાવું. દામિની બહુ ડાહી છોકરી છે, એ તો છે જ. સારી છે, સારી પણ છે. સંસ્કારી પણ છે, છે. કામગરી તો બહુ જ છે. બહુ જ છે. એકદમ સાચું કહ્યું. હવે તમે બંનેવે જવાબ આપી દીધા છે તો મારે જે વાત કરવી છે હું કરી લઉં તમારા બા સાથે. હા, તમને મેં એટલા માટે બોલાવ્યા છે કે દામિની ઘણા સમયથી અમારા ઘરમાં રહે છે, અમારી સાથે કામ કરે છે, અમારા ઘરની રીતભાત જાણે છે. મારા દેવાંગ સાથે પણ એનું સારું બને છે ને? હા મમ્મી, હમણાંથી તો મારા બધા જ કામકાજ ટીપ ટોપ કરી આપે છે. હે ને? પહેલાય કરતી હતી હોય. હા. અને લડાઈ ઝઘડો પણ એવું ને એવું જ છે, ચાલુ જ રહે છે. તો આ લડાઈ ઝઘડો ચાલુ રહે ને એના માટેનું મેં એક સમાધાન ગોતી નાખ્યું છે. ના મમ્મી, એટલે એમ મતલબ કે તમે એમ નહીં કહેતા કે આને છે ને જે આપણે અડધો ટાઈમ કામ માટે બોલાવતા હતા, હવે આખો દિવસ ઘરે કામ કરવા લાગ. હવે અહીંયા જ રહેશે. અહીંયા શું વાત કરો છો જો તમે? મમ્મી, પરમેનન્ટ નોકરી નથી આપી એને. રહેવા શાંતિ દો. રાખને. નહીં હો, મને મારા બા વગર ન ગમે. હા, હું એકલી થઈ જાઉં ને એના વગર પછી. કેમ દીકરીને સાસરે નથી વડાવવાના? સાસરે વાળા શું બોલ્યા? શું તમે કોઈ છોકરો શોધી રાખ્યો છે એની હાટુ? શું? એમની દીકરીને સાસરે નથી વડાવવાના તો તમારે તમારી દીકરીને સાસરે નથી વડાવવાની? અરે બેન બા, તો પણ ઈ તો હજુ વાર છે ને. હા, સાસરે તો કોની ઈચ્છા ન હોય કે પોતાની દીકરીને સાસરે ન વળાવી હોય, પણ અમારી પરિસ્થિતિ તો તમે જાણો જ છો ને. હા, પણ તમારી પરિસ્થિતિ જે જાણતું હોય, જેને ખબર હોય કે તમારી પરિસ્થિતિ આવી છે, છતાં પણ તમારા ઘરની દીકરીને એના ઘરની વહુ બનાવવા માંગે તો તમને કઈ વાંધો? ના, એવું સામે મૂર્તિઓ હોય અને અમારા ઘર જોગું ઘર છે. હોય સામે. એવું તમારા ધ્યાનમાં છે? હા. મમ્મી એ કોકનું જોન નક્કી કરીને રાખ્યું છે. અને ના મુહૂર્ત તમારી સામે જ છે. મારી સામે એટલે મારો દીકરો દેવા. ના ઈ નહીં. ઓ બેરી સાંભળ, હું સામેવાળાની વાત નથી કરતી, મારા ઘરની મારા દીકરાની વાત કરું છું, દેવાંગની વાત કરી રહી છું. મીર, શું વાત કરો છો તમે? આ હા, મારી વાત જો. કેમ દામિની નથી પસંદ? હા, દામિની સરખા કામ નથી કરતી. હા, એ પરફેક્ટ નથી, આ ઘરમાં લાવવાના લાયક નથી. હા, મારો દીકરો બરાબર નથી. પરફેક્ટ છે મમ્મી. છે ને? હા, પણ બોલ મારો દીકરો પરફેક્ટ નથી. હા, કેમ સારો નથી? સંસ્કારી નથી? છે લગ્ન નથી કરવા? કરવા છે કે નથી કરવા? કરવા છે કે નથી કરવા? ના મમ્મી, પણ આ કરવા છે નથી કરવા? હા ના બોલો. હા ને, તારી હા તો હા. એમ ને? બસ સરસ. હા છે ને? હા મમ્મી, મારી આ છે, પણ પેલા બધી વાતની ચોખવટ કરી નાખવા માંગુ છું. કેમ? જો આની પેલા પણ મારા એક લગ્ન થઈ ચૂક્યા. ખબર છે, એમને બધી ખબર છે. તારા લગ્ન થઈ ગયા હતા. હા, તારી એક પત્ની હતી જે દગાબાજ હતી, જે ઘર છોડીને ગઈ છે. બધી જ વાતની જાણ છે. એ મેં પહેલા જ કહી દીધું હતું અમને. હવે બોલ. દામિનીને પણ ખબર છે. હા છે. તો હવે મુહૂર્ત જોડાવીએ. હા. અને અમારા એવા ભાઈ કે મારી દીકરી તમારા ઘરે હા પૂન કર્યા હશે. હા, પૂન તો તમે કર્યા અને પુણ્ય અમે પણ કર્યા કે દામિની મારા ઘરની વહુ બનશે. અને ઓ ડાફોડિયા ક્યાં મારે છે? જોઉં એ શું કરે છે શું. હા, હવે છે ને ઝઘડા સિવાયની વાત કરી લ્યો. જાઓ. હું રસોડામાં જાઉં.
હા ચા હું રસોડું બતાવી દઉં. હા તું પણ બતાવી દે અચ્છા, બતાવો રસોડું. ચા બતાવે છે ચા બતાવે ચા પહેલી વાર આવી છે ને આપણા ઘરે અત્યારે બરાબર બતાવજે હા એટલે હા ભાઈ કેટલા સમય સુધી તું આમ ભાભીનો ફોટો હાથમાં લઈને રડ્યા કરીશ? જો ભાભીનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એ તો એમના રસ્તે હાલી નીકળ્યા, પણ તારી પાસે તો તારી આખી જિંદગી પડી છે. ભાઈ થોડુંક તો વિચાર. આ તારા ઘરના લોકો તને સમજાવી રહ્યા છે, હું પણ સમજાવી રહ્યો છું. થોડુંક તો તારા મગજમાં ઉતાર કે જે વયા ગયા છે ને એને તું કે હું કોઈ રોકી શકવાના નથી. પણ હવે આપણે આપણી જિંદગીમાં આગળ વધવું જોઈએ. જો સાખર સમજવાની કોશિશ કર કે મારું જીવન તો પૂરું થઈ ગયું એવું લાગે છે, અને આ જે કંઈ પણ બન્યું છે ને એ હું ભૂલી નથી શકતો. ખોટું થયું છે મારી સાથે. આવી રીતના મને છોડીને જવાની શું જરૂર હતી? આદિત્ય, સમજવાની કોશિશ કરો. જે આ દુનિયામાં જન્મ લે છે ને એ મૃત્યુ પણ પામે છે. જો તમે છે ને આવી રીતે દુઃખી ન થાઓ. ભગવાનને એવી તો વળી શું જરૂર પડી હતી? મારી પત્નીને જ મારાથી છીનવી લીધી. અરે અને તો મધદરિયે મૂકીને જતી રહી. જુઓ, તમે ઘરે આવો છો, મારી સાથે બેસો છો, એના માટે હું તમારો આભાર માનું છું, પણ મને એકલો મૂકી દો. પણ આદિ મારા ભાઈ, જ્યારે ભાભીને ખબર પડશે કે તું એના વિયોગમાં સાવ એકલો પડી ગયો છે, તો તારું જીવન જીવવાનું જ બંધ કરી દીધું છે, તો શું એમના આત્માને શાંતિ મળશે? તો શું કરું? જેમ જીવતો હતો એમ જીવવા લાગુ? અરે એને ખબર પડશે કે મારા ગયા પછી આદિત્યને કંઈ જ ફરક નથી પડ્યો. એ તો એમની રીતે જિંદગી જીવી જ રહ્યા છે. હું હતી તો પણ જીવતા હતા ને હું નથી તો પણ જીવે છે. એનું નામ જ જિંદગી છે ને. મારાથી નહીં જીવાય એવી જિંદગી મારાથી નહીં જીવાય. આદિત્ય, ખોટી જીદ ના કરો. ક્યાં સુધી આવી રીતે દુઃખી રહેશો? અને હવે આ હકીકત છે, અને સ્વીકાર કરીને આગળ વધો. હું તો કહું છું કે તમે છે ને મારી સાથે મારા ઘરે ચાલો. હા, ગામિની એકદમ સાચું કહે છે. અને તમે તમારું નહીં તો કમસે કમ તમારા પરિવારનું તો વિચારો. તમારી સાથે સાથે તમારો પરિવાર પણ દુઃખી થઈ રહ્યો છે. કોઈ દુઃખી નથી થતું. અને રહી વાત મારી, તો હું ક્યાંય નથી જવાનો, અહીંયા જ રહેવાનો છું આશાની સાથે. ખોટી જીદ ના કરો. આ ઘરમાં આશા મને બધી જગ્યાએ દેખાઈ રહી છે, મારી સાથે વાતો કરી રહી છે, અને હું એને મૂકીને જતો રહું? મારાથી એ નહીં થાય. એટલા માટે જ કહીએ છીએ કે તમે મારી સાથે મારા ઘરે ચાલો. હા, અને જ્યાં સુધી એકલા રહેશો ને ત્યાં સુધી આ એકલપણું તમને ખાઈ જશે. જો જ્યારે આશાને ખબર પડી કે એને ટ્યુમર છે, ત્યારે એને મને ફોન કર્યો હતો. એને કહ્યું હતું કે એની પાસે હવે વધારે સમય નથી. એના ગયા પછી હું તમારું ધ્યાન રાખું. મારી પાસે પ્રોમિસ માંગ્યું હતું, અને મેં એને પ્રોમિસ કર્યું છે. મારી ફ્રેન્ડના પતિ છો તમે. હું તમને આવી રીતે એકલા નહીં મૂકી શકું. તમે અમારી સાથે અમારા ઘરે રહેશો ને તો તમારું મન લાગ્યું રહેશે, મન હળવું થઈ જશે તમારું. આશાએ તને વાત કરી હતી? હા. મારાથી શું કામ વાત છુપાવી? મને પણ જણાવી દીધું હોત તો. આજે દુઃખ થઈ રહ્યું છે ને એટલા માટે જ થઈ રહ્યું છે. કદાચ વાત જણાવી હોત તો હું જીવી લેત ને એની સાથે થોડા દિવસો. કદાચ કહી દીધું હોત તો શું થઈ જવાનું હતું? જે નસીબમાં લખ્યું છે એ તમે બદલી શકત નહીં ને. જો આદિ, પ્લીઝ મારા ભાઈ, સમજવાની કોશિશ કર. આશા માટે હું આવવા તૈયાર છું.
બેસ. આવો બેસા આ, બેટા. પપ્પા આમનું નામ આદિત્ય છે. મારી ફ્રેન્ડ હતી ને આશા, હા હા જે થોડા સમય પહેલા હા એક્સપાયર થઈ ગઈ. હા એ જ. હા એમના પતિ છે, આઈ મીન હતા. હા છું જ. આ ફોટો ને આ ભાઈને અહીંયા સાથે લાવી. પપ્પા આશાને ગયા પછી આદિત્ય બહુ એકલા પડી ગયા હતા. હંમેશા આશાના ફોટાની સામે રડ્યા કરતા હતા. ખાવા પીવાનું પણ ભાન ભૂલી ગયા હતા. એમને આશાના જવાનો ઘણો આઘાત લાગ્યો હતો અને મેં વિચાર્યું કે એમના ઘરે રહેશે ને તો આવી રીતે દુઃખી જ રહેશે, હા એટલે એમને આપણા ઘરે લઈ આવી. થોડા દિવસ અહીંયા રહેશે. આપણા બધાની વચ્ચે તો થોડા દિવસ નહીં રહું. જુઓ, આશાએ તમને કીધું હતું કે મારું ધ્યાન રાખજો, તો તમે મને કહ્યું કે તમે ચાલો મારા ઘરે, એટલે હું આવી ગયો. હું અહીંયા રહેવાનો નથી. અરે જો બેટા, અહીંયા જ રહેવાનું છે અને મારી દામીની જે કહે ને એ સાચી વાત છે. તમે ત્યાં રહો ને એકલા તો આ તમને બધી આ એકલતા કોરી ખાહે. આશા તો હતી જ એવી, અને તમને શું એવું લાગે છે કે ખાલી તમને જ યાદ આવે છે? શું અમને આશાની યાદ નહીં આવતી હોય? એની સ્માઇલ, એની વાત કરવાની ઢબ, મસ્તીખોરી એવી હતી, બધાને એની યાદ આવે જ. પણ એવું થોડું જરૂરી છે કે જે સારું વ્યક્તિ હોય એ આ દુનિયામાં અમર રહી જાય. અરે સારા વ્યક્તિની તો ભગવાનને પણ જરૂર હોય છે. એટલે તમે જે તમારી પત્ની ગુજરી ગઈ ને એની પાછળ આમ દુઃખી નહીં થાવ. અને શું તમે એમ માનો છો કે તમે આવી રીતે આખો દિવસ ઉદાસી રહો અને એની પાછળ રડ્યા કરશો તો શું આશાના આત્માને શાંતિ થાય? નહીં, એ જ્યાં હશે ને ત્યાં બિચારી દુઃખી થાય. એટલે તમે તમારું આ જીવન જીવો, અને આ સફેદ કપડાં પહેરવા આવું બધું ઉદાસીમાં રહેવું ને એની કરતાં જિંદગી જીવવા જેવી છે, અને નવરંગી જિંદગી છે, તો એને જીવી લો. હતી જ, અને જીવતા જતા અમે બંને સાથે. પણ ખબર નહીં કેમ અમે લોકો એટલા ખુશ હતા કે ભગવાને જોઈ નહીં શક્યા હોય, ને એટલા માટે જ આવું થયું છે. ને હવે હું ક્યારેય જેવી રીતે જીવતો હતો એવી રીતે નહીં જીવી શકું. એક વાતનો જવાબ આપો તો. આ તમે ખુદને ભગવાન કરતાં પણ મોટા માનો છો, મહાન માનો છો? ભગવાનને માનતો બંધ થઈ ગયો છું. અરે ભગવાને શું ખબર કે કોઈ સારું કંઈ થવાનું હોય એટલે જ ભગવાને એની પાસે લઈ લીધી હોય? અને ભગવાનને તમે શું કામ દોષ આપો છો? કારણ કે સારા વ્યક્તિની તો ભગવાનને જરૂર હોય છે. તમારી સલાહની જરૂર નથી મારે. જુઓ, પણ સહકારની છે, સાથની છે. અમે તમને સલાહ નથી આપતા. તમને ખાલી સમજાવવા માંગીએ છીએ કે કોઈના જવાથી આપણું જીવન અટકી નથી જતું. ખબર છે મને તમને દુઃખ લાગ્યું છે, તમે ઉદાસ છો, એકલા થઈ ગયા છો, પણ આ બધું કરવાથી આશા પાછી તો નહીં આવી જાય. થોડો સમય હજી વીતવા દો, એટલે કદાચ હું બધું ભૂલીને ફરીથી મારું જીવન જીવવા લાગીશ. એટલા માટે જ, એના માટે છે ને તમને લોકોની જરૂર પડશે, એ લોકોના સાથની જરૂર પડશે. હા, હસવા માટેનું કંઈક તો કારણ જોશે ને. હા, સાચી વાત છે દામિનીની. અને જો તમે ત્યાં એકલા રહો ને તો આશાની વધારે યાદ આવશે. તમે એને નહીં ભૂલી શકો. એટલે જરૂરી છે કે તમે અહીંયા જ રહેવાનું તમે રાખો. રહેશે. આશાએ મને કહ્યું છે, એટલે કીધું હતું કે હું તમારું ધ્યાન રાખું. હવે હું મારી ફ્રેન્ડને દુઃખી તો ના કરી શકું ને, એટલે એને જે મને કહ્યું છે એ તો હું કરીને જ રહીશ. પછી સામેવાળાને માનવું હોય તો માને, ના માને તો કંઈ નહીં. જબરદસ્તી તો જબરદસ્તી. મને જવાબ આપો, એક વાતનો જવાબ આપો. એવું આ દુનિયામાં કયું ઘર છે જ્યાં મૃત્યુ જ ન થયું હોય? અરે દીકરાનું મૃત્યુ થાય, માનું મૃત્યુ થાય, બાપનું મૃત્યુ થાય. અરે સગો દીકરો હોય 1 વર્ષનો હોય, આપણે એને કેવો રમતો હોય, રમતો જોતા હોય, કેવી આપણી પાસે સ્માઇલ કરતો હોય, અને એ અચાનક ગુજરી જાય છે, તો શું એની પાછળ આપણે જીવવાનું બંધ કરી દેવાનું? તમારી બધી વાતો સાચી હશે, પણ
અત્યારે તમારી કોઈ વાતનો અસર મારા પર નહીં થાય. સારું, હું તમને તમારો રૂમ બતાવું. ચાલો. હા. આ સાકુ રોવે છે કે હવે મારો ઇસ્તેમાલ કરો હે તો કરો ને, ક્યારે કરવાનો છે? હવે લેવાનું જ હોય ને. અને આ હું કહું, આ ડુપ્લિકેટ દારૂ આવી ગયો હા તો હે હા તો એ તો રોજ આવે છે. તો હવે કંઈક કરો ને બોટલનું. નહીં, આ બધું તારે મારા ઉપર જ આધાર રાખીને બેસવાનું છે. શું કરું? જો ભાઈ, હું છે ને વ્હાઈટ કોલરમાં ગુંડો છું, યાદ રાખજે. અમારી ઘરે કોઈને ખબર નથી કે હું શું કામ ધંધા કરું છું. આ ખાલી મારા કામ ધંધા જ એવા છે. બાકી એકદમ શરીફ માણસ છું. એટલે તું છે ને આ પેલા ચાકુ છે ને અંદર મૂકી દે, કોઈ જોઈ જશે. હા, અત્યારમાં છોડી દે, આપણે પછી બધી વાતચીત કરીએ છીએ. માનું છું કે તારી પાસે મારે લેતી દેતીના સંબંધો છે, પણ શાંતિથી સમજી લઈશું આપણે. હા, આજ સારી બ્રાન્ડનો દારૂ મંગાવવાનો થાય છે. કેમ થાય? કેટલા રૂપિયા જોઈએ છે કે ને? 3000 4000 જોઈએ છે? 4500ની બોટલ આવે છે. ખબર જ હતી. આ તારે પૈસાની જ ઉઘરાણી છે, બાકી બીજું કંઈ લેવા દેવા નથી મારી સાથે. કેમ તું ઓલા મહિલા અરે બાજો તેનો પગ કોણે ભાંગ્યો હતો? અરે પણ તે પગ ભાંગ્યો તો મેં પૈસા આપ્યા હતા ને તને. ભૂલી પણ ગયો કે મેં તને પૈસા. આ તમારા નશેડી લોકોનો વાંધો જ આ છે. આ તમે લોકો જેને 2 પેક માર્યા પછી બધું જ ભૂલી જાવ છો કે અમે શું કર્યું હતું તમારા માટે ને શું નહીં. યાદ તો એટલું જ રહે છે કે તમે અમારા માટે શું કર્યું હતું. એ વાતે યાદ છે. જો હમણાંથી છે ને હું ટેન્શનમાં છું. માટે પ્લીઝ તું છે ને મને આવી રીતે ડિસ્ટર્બ ના કર. તને પૈસા હું આપી દઈશ, પૈસા સમજો? સમજી ગયો. હા ચલ. હા તો તું જા અત્યારમાં. ને જો આ ચાકુ છે ને તું મૂકી દે. અહીંયા કોઈ નાના છોકરા બોકરા રખડતા હશે, જોઈ નાનું જશે. છોકરું રોતું હોય તોય દેખાડું ને તોય સાનું રહી જાય. અશોક, તું સમજતો કેમ નથી મારો? દામિની, બેસ ને થોડી વાર. તું જા, મળીએ પછી. પૈસા મોકલી દઈશ. હા. મોકલી દઈશ. બેસ ને થોડી વાર. બેસ ને પ્લીઝ. હાથ તો નહીં પકડ. અરે બેસાડવા માટે હાથ પકડ્યો છે, એમાં શું થઈ ગયું? શું કામ છે? જલ્દી બોલ, મારી પાસે સમય નથી. શું કરે છે આજકાલ? નથી ફોન, નથી મેસેજ, કાંઈ જવાબ નથી આપતી. ટાઈમ નથી ને એટલે, અને ફોન પણ. જો તું ઘણી વાર મને અવારનવાર આપણે બંને વચ્ચે વાતચીત થતી હોય છે, પણ હવે કેમ ટાઈમ નથી? સાંભળ્યું છે કે તારી ઘરે કોઈ આવ્યું છે રોકાવા માટે. કોણ છે? આપણા બંનેને વાત નથી થતી, પણ છતાંય તને બધી જ ખબર હોય છે કે મારા ઘરમાં શું થાય ને શું નહીં. ખબર તો હોય જ ને. આ ટપોરી વેડા છે ને બંધ કરી દે. હા, ટપોરી? અને હું ક્યારથી? તે મને ક્યારે ટપોરી વેશમાં જોયો? ક્યારેય ટપોરી જેવો તારા લાગ્યો છું? બનવાની કોશિશ ના કર, મને બધી જ ખબર છે. શું ખબર છે? કે તું શું કરી શકે છે ને શું નહીં. હા, મારા ઘરે કોઈ આવ્યું છે. મારી ફ્રેન્ડ હતી ને એક, જે એક્સપાયર થઈ ગઈ છે, એનો હસબન્ડ છે, મારા ઘરે રોકાવા આવ્યો છે. હું જ લઈને આવી છું. તને કઈ વાંધો છે? વાંધો તો હોય જ ને. આવી રીતે ફ્રેન્ડના હસબન્ડને ઘરે લઈને થોડી અવાય. શું તું કામ? વિચાર તો. શું કામ ને લઈને અવાય? તું જ કે ને, વિધુર છે. લઈને અવાય. જેની પત્ની મરી ગઈ હોય એ છોકરાને ઘરે લઈને આવે અને આપણા ઘરમાં રહેતો હોય, ખાતો હોય, પીતો હોય, તો પછી લોકો વાતો કરે. અને આમાં તારી જ હલકી થશે, બીજા કોઈની નહીં. રાઈટ, લોકો વાત તો કરે, પણ કયા લોકો વાત કરે ખબર છે? તારી જેવા લોકો વાતો કરે. અને લોકો શું વાત કરે છે ને એનાથી મને કોઈ ફરક નથી પડતો. જેને જે વાત કરવી હોય એને કરી શકે છે. દામિની, તું મને સિરિયસલી કેમ નથી લેતી? આ તને ખબર છે શું કામ આવું બધું કરી રહ્યો છું? જાણે છે તું? શું કામ? પ્રેમ કરું છું તને, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને મેં તો જેને મારા ઘરે વાત પણ કરી દીધી છે. બસ હા, મારા મમ્મી વાત લઈને તારી ઘરે આવે ને એટલી જ રાહ જોઈ રહ્યો છું. હા, તું નાનો હતો ત્યારે તને માથામાં વાગી ગયું હતું, પછી ઓપરેશન નહોતું કરાવ્યું? મને લાગે છે આ બધું એના લીધે થઈ રહ્યું છે. અરે મને કંઈ નથી વાગ્યું. અને તું છે ને વાતને ફેરવ નહીં. ઓ ગોડ, તું આવી રીતે નહીં સમજે ને. જો, મને છે ને મારી લાઈફ જીવવાનો અધિકાર છે. મારે ક્યાં, શું, કેવી રીતે, કોની સાથે રહેવું, આઈ નો. અને તારા એકના પ્રેમ કરવાથી કાંઈ નહીં થાય. મારી પણ મંજૂરી જોશે ને. અરે તો પછી કરને મને પ્રેમ. હું ક્યાં તને કંઈ ના પાડું છું? હા, આમ જો, આપણા બંનેની જોડી
જોડી જામશે. આ બંને એજ્યુકેટેડ છીએ. આ તું અને હું આપણે સાથે કોલેજ પણ કરી ચૂક્યા છીએ એટલે એકબીજાને સમજીએ પણ છીએ. તો શું વાંધો છે મારી સાથે? વાંધો છે મને તારાથી વાંધો છે, તારી આસપાસ રહેતા લોકોથી વાંધો છે. કેમ? આ હું નથી વ્યવસ્થિત? મતલબ કે મારા ચહેરામાં કોઈ ખોડ ખાપણ નથી, બધી રીતે એકદમ હેન્ડસમ દેખાવ છું અને ખાસ કરીને તારા માટે 100% લાયક છું. જે હોય તે, પણ આજ પછી આદિત્ય વિશે ક્યારેય વાત ના કરતો. અચ્છા, મતલબ આદિત્ય નામ જે એનું, જે નામ હોય તે છોડ ને. આપણે નામ સાથે ક્યાં કઈ લેવા દેવા છે? તું એને ઘરની બહાર કાઢી મૂકજે, મારી સાથે લગ્ન કરી મારી લે. ફ્રેન્ડનો પતિ છે અને એને સાચવવું, એનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. મારી ફ્રેન્ડ આ દુનિયામાં હયાત નથી, તો હવે એનું ધ્યાન હું રાખીશ. ચોપ દામિની, મને લાગે છે આમાં સીધી રીતે તો માનશે જ નહીં. આના માટે કંઈક તો વિચાર કરવો જ પડશે. હાસો કહેતો જ હતો ને કે ચાકુ રડી રહ્યું છે. લાગે છે કે ચાકા માટેનું કામ આવી ગયું છે. ચાલ, એ જ સહી. હાય, હાય. ક્યારની અવાજ કરું છું, સંભળાતું નથી? હા, નહોતું સંભળાયું. ક્યારે આવી? પછી બહાર કોણ છે? ક્યાં બહાર? બહાર કોઈ બેઠું છે, સ્ટ્રેન્જર. વ્હાઈટ કપડાં પહેર્યા છે? સ્ટ્રેન્જર નથી. મારી એક ફ્રેન્ડ હતી, ખબર છે? આશા. જે ડેથ થઈ ગઈ એ? એ જ. એમના પતિ છે. પણ તો બહાર શું કામ બેઠા છે? અંદર બોલાવ. આઈ મીન એ અહીંયા જ રહે છે. ક્યારથી? થોડા દિવસથી. તો તારી ફ્રેન્ડ આશાનો હસબન્ડ અહીંયા શું કામ રહે છે? જો તું મને વાત કર કે શું છે. સ્ટ્રેન્જર લાગે છે મને તો, અજીબ લાગે છે થોડો. કઈ અજીબ નથી. તું જેવી રીતે મારી ફ્રેન્ડ છે ને, એમ આશા પણ મારી કોલેજ ફ્રેન્ડ હતી. એના અને આદિત્યના લગ્ન થયા અને પછી એને ખબર પડી કે એને ટ્યુમર છે. ઓહ, તો અને એમાં ને એમાં ડેથ થઈ ગઈ છે. રાઈટ. અને આ પાગલ નથી બિચારો, આશાને ભૂલી નથી શકતો. ભૂલવાની ઘણી કોશિશ કરે છે. પણ દામિની, એમાં તું શું કરી શકે? આઈ મીન હવે અહીંયા રહેશે તો થોડી એની જિંદગી સુધરી જવાની છે. એને ક્યાંય સારી જગ્યાએ મોકલ, કોઈ એવા લોકો સાથે જ્યાં એના જીવનમાં રંગો ભળે. તો મારાથી વધારે સારું ધ્યાન કોણ રાખી શકે? અરે મારી ફ્રેન્ડ હતી. હવે એના ગયા પછી એને મને કહ્યું હતું કે હું આદિત્યનું ધ્યાન રાખું, એટલા માટે હું એમને અહીંયા લઈ આવી છું. આ ઘરે તો છે ને રોટલું થઈને બેઠા હતા. જ્યારે જો ત્યારે રડ્યા કરતા હતા. એટલે થયું કે અહીંયા રહેશે ને તો ધ્યાન પણ રાખી શકીશ. દામિની, તું સાચું બોલ. તું શું વિચારે છે એના વિશે? કારણ કે તું આટલી બધી પણ સમજદાર અને ડાહી નથી. હો, મારી ફ્રેન્ડ છે, ઓળખું છું તને હું. જો મેં છે ને એક નિર્ણય કર્યો છે. લો, એ તો તું રોજ સવારે કરે ને સાંજે બદલી જાય. શું? હા, નહીં બદલાય. હા તો નિર્ણય સંભળાવ મને. મેં નિર્ણય લીધો છે કે હું આદિત્ય સાથે લગ્ન કરીશ. વોટ? તું પાગલ થઈ ગઈ છે? બિચારો એક તો આમ પણ એનું મગજ કામ નથી કરતું. બિચારો દુઃખમાં છે, એની પત્ની ઓફ થઈ ગઈ છે, એનું દુઃખ એને નહીં ભૂલાતું હોય અને હવે તું લગ્નની વાત કરે છે. હા, તો એને એમાંથી બહાર કાઢવા માટે જ તેને જો એ છે ને પાછળ એક બહુ મોટું રહસ્ય છે જે તને નહીં સમજાય, હું તને કંઈ પણ નહીં શકું. એ તને પ્રેમ કરે છે? આઈ થિંક તો નહીં. તો તું કેવી રીતે કહી શકે લગ્ન કરવા છે? વાત તો કરી શકું ને. મારા મનની વાતો મનમાં જ કેવી રીતે રાખીશ? જો આઈ નો કે એના પતિને ઘણો પ્રેમ કરે છે, પણ હવે તો કરતા હતા પણ એ તો કરે છે ને. ઓહ, કરે છે. એ તો હવે અમારા વચ્ચે રહી નથી, તો એને જીવનમાં આગળ તો વધવું પડશે ને. અને મારે એક દિવસ લગ્ન તો કરવાના જ હતા, તો કોઈ બીજા સાથે શું કામ? એની સાથે શું કામ નહીં? તો મારો ભાઈ તારી રાહ જોઈને બેઠો છે, એનું શું? એ બિચારો છે કે તારા ભાઈનું નામ ના લઈશ.
ને તો એનો બધો ગુસ્સો છે ને તારા ઉપર નીકળી જશે. કેમ ભાઈ, મેં શું કર્યું છે? તારો ભાઈ મવારી, ઇડિયટ, લુચ્ચો, લફંગો એ તો મને ખબર છે, પણ એનું શું છે? રસ્તે મળ્યો હતો હમણાં, લોહી પીતો હતો મારું. એ તો મારું રોજ પીવે છે દામિની. નવી વાત કર, ઇન્ટરેસ્ટ. તારા ભાઈને શું પ્રોબ્લેમ છે કે મારા ઘરે કોણ રહે છે ને કોણ નહીં? એને મને સલાહ આપવાની શું જરૂર છે? અરે મારી લાઈફ છે, મારે જે કરવું એ કરી શકું છું. હા હા, કરી શકે તું, પણ તને જો- એને તો નથી મોકલી ને અહીંયા? બિલકુલ નહીં. કોણે કહ્યું તને? હું તો તને મળવા આવી હતી, મને થયું કે એને મોકલી છે. તો ઠીક છે, જઈને તારા ભાઈને કહી દેજે કે તું લગ્ન માટે ના પાડે છે. અને હું કોની સાથે લગ્ન કરવાની છું? આદિત્ય સાથે. આદિત્ય સાથે. પણ આદિત્ય હા પાડે પછી? આદિત્ય હા પાડે, હા જ પાડશે. હા પાડે પછી એની ફેમિલીમાં કોઈ, કોઈને પૂછવાની જરૂર નથી. તારા કે પપ્પા? પપ્પાને પૂછી લઈશ. પપ્પા શું કામ ને ના પાડે? જો આદિત્ય અને પપ્પા બંને માનશે ને તો જ હું લગ્ન કરીશ, અને જો પણ એની સાથે જ કરીશ. નહીં માન્યા તો કુંવારી રહીશ ને. તો દેવાંગને ચોખ્ખી ના પાડું કે રાહત ના જોવે? પૂરેપૂરી ના. સારું આદિત્ય. હા ના. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. દેવાંગ, શું? હું વિચારું છું કે આપણે તારા મામાને ત્યાં જઈ આવીએ. હા જો, તારા મામાનો 10 વાર ફોન આવ્યો છે, કહેતા હતા કે બેન તું આવતી નથી, ભાણિયાને લઈને આવજે. તો તું છે ને ઓફિસમાં 4-5 દિવસની રજા લઈ લે. નથી મળી શકે એમ હા મમ્મી? કેમ? તેજી ચાલે છે. હવે આટલા ખરા સમયમાં મને કોણ રજા આપશે? જો તારા મામાએ કહેતા હતા આ ભાણિયો કમાતો થયો ને ત્યારથી મામાને ભૂલી ગયો છે, નહીંતર નાનપણમાં તો મામાના ઘરે 2-2 મહિના રહેતો હતો. જો હવે તને તો ખબર છે કે તારા મામી નથી રહ્યા અને તારા મામાના દીકરા અમેરિકા જઈને વસી ગયા છે. એ બિચારા એકલા પડે છે. હવે હું કહું છું કે અહીંયા આવી જાઓ, પણ ધંધો પણ લઈને બેઠા છે, એ આવી શકે એમ નથી. તું આ તારી તેજીનો સમય પતે ને પછી મને કહે તો આપણે 2 દિવસ તો 2 દિવસ મામાને ત્યાં જઈ આવીએ. જઈશું, સમય આવશે ને ત્યારે જઈશું. હા મમ્મી, મારે તમને ખાસ વાત કરવી છે. આ તમે તમારી લપ મૂકો તો વાત કરું ને. બોલો, શું વાત કરવી છે? જાણે તારી વાતમાં તો એટલો બધો ઇન્ટરેસ્ટ હશે ને મને કે ન પૂછો વાત. મેં તમને પેલી નરેશભાઈની દીકરી, હા મારી ફ્રેન્ડ દામિની, એની વાત કરવાની કહી હતી આ લગ્ન બાબતે. તો શું કર્યું પછી? હા, લગ્ન બાબતે છો ભૂલી ગઈ છું એમ નહીં કહેતા મમ્મી. મેં કેટલી વાર તમને કહ્યું છે કે દામિની સાથે. હું પણ એ જ કહેવા આવી, તમે ભૂલી કેમ જાઓ છો? મમ્મી મેં કહ્યું હતું ને કોફી પીવી છે. ક્યાં કોફી? કોફી હા બનાવવાની બાકી છે, ભૂલી જ ગઈ. હમણાં બનાવી આપું મીરા. કોફી બનાવી આવું. ના ના ના, ક્યાંય જવાની જરૂર નથી. પહેલા મારી વાત સાંભળો. મીરા, હું શું કામ બનાવું બેન? હા, હું મમ્મીને સમજાવી રહ્યો છું કે દામિની સાથે મારા લગ્નની વાત કરવાના હતા તો વાતને આગળ વધારો ને. આ સમજાતું નથી મમ્મી, કઈ વાતને અટકાવીને બેઠા છે. કોની હારે? પેલા નરેશભાઈની દીકરી દામિની હારે. હા, મારી ફ્રેન્ડ દામિની. હા યસ, તારી ફ્રેન્ડ દામિની. તો બેટા એને એના ઘરે વાત કરતા પહેલા તારે એની સાથે તો થોડી વાત કરવી પડે ને. હવે તું એને ઓળખે છે. કેવી સલાહો આપે છે મમ્મી, જો ને કેવી સલાહો આપે છે. કોઈ છોકરી સાથે ડાયરેક્ટલી વાત કરવાનું કહે છે મને. સલાહ નથી આપતો તો સાચી વાત કહું છું. અને આમ પણ તારે ક્યાં ને કિડનેપ કરવી છે? વાત કરવી છે ને વાત તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સાથે કરી શકે. ઠીક છે. હા મીરા, તું મુલાકાતનું ગોઠવ, હું વાત કરી લઈશ. મુલાકાતનું હા, તો વાત કરવા માટે મળવું તો પડશે ને મમ્મી. તો મને શું છે ભાઈ? તને શું છે શું? મહેરબાની કરીને ઝઘડવાનું ચાલુ નહીં કરતા. એક તો તમારા બંનેનું તો ઝઘડવાનું ચાલુ થાય છે ને તો પૂરું નથી થતું. મમ્મી, મેં એકવાર વાત કરી હતી દામિનીને, સમજાવવાની કોશિશ પણ કરી હતી, હા પણ ના પાડી. ના પાડી? હવે એ તો તારા મોઢાનો વાંક છે ને, તો આવો દેખાય તો કોણ હા પાડે? અરે કેટલો સરસ દેખાવ છું. આ મમ્મી આખો દિવસ વખાણ કરતા નથી થાકતા અને તું કહે છે કે આવો દેખાય છે એટલે ના પાડી દીધી. વરને કોણ વખાણે? વરની માં. તો વરની માં તો વરની માં વખાણે તો છે જ ને. હા, અને આમ પણ શું ખોટ છે મારામાં મમ્મી? ના ના કહો ને તમે, શું ખોડ ખાપણ છે મારામાં? કોઈ ખોડ કાપડ.
દેખાવે તો બિલકુલ બોગસ લાગે છે અને કલરની ને કપડાની ચોઈસ તો એકદમ વાહિયાત. બસ ચૂપ. સવારમાં પેલા કૂતરા બિલાડા ઝઘડતા હોય ને એમ બંને ભાઈ બહેન ઝઘડવા બેસે છે. મને સમજાતું નથી તમને લોકોને કેમ સમજાવવા. અને હસ નહીં, તને તો છે ને એક લાફો મારીશ ને હા. તો સીધી થઈ જઈશ. બરાબર છે. અને આમ પણ કોમન સેન્સ વગરની વાત કરે છે એમ. અને છે ને આ ફાટલા પેન્ટ પહેરવાનું બંધ એને કર. સેન્સ છે, એને સેન્સ છે મમ્મી કે આવા કપડાં પહેરવાની સેન્સ એનામાં છે, મારામાં નથી. દામિની પણ આવા જ પહેરે છે. હવે આ દામિનીનું કરવાનું શું છે એ મુલાકાત કરવાની છે, હું રેડી છું. શાંતિ રાખ. મમ્મી જો મજાક મસ્તીની વાત પછીની છે, હા પણ મેઇન મુદ્દાની વાત એ છે કે મેં દામિનીને વાત કરી હતી. તે મને કહ્યું હતું ને હા વાત થઈ. હા પાડીને ચોખ્ખી ના પાડી. પણ ના શું કામ પાડી? કારણ તો કીધું હશે ને. મમ્મી દામિની કોઈને પ્રેમ કરે છે. કોઈને પ્રેમ કરે છે? કોણ છે એ વ્યક્તિ? કોને પ્રેમ કરે છે? હવે એ નથી ખબર, એ વિદુર છે એ મને ખબર છે. હવે એની બેનનો પતિ છે કે એની ફ્રેન્ડનો પતિ પણ કોઈ છે જેના મેરેજ થઈ ગયા હતા ને એ વ્યક્તિની પત્ની આ દુનિયામાં નથી. એ વ્યક્તિને દામિની પ્રેમ કરે છે અને જો લગ્ન કરશે તો એની સાથે. એને મને આવું ઘણા સમયથી કીધું તું ભાઈ, પણ તારું મન ન તૂટે એટલે હું વાતને વાળવાની કોશિશ કરતી હતી. શું મીરા કઈ ખબર પડે છે તને? હા સમયસર આ વાત જણાવી હોત તો મમ્મી આ પહેલા જઈને વાત ના કરી આવ્યા હોત. હા જુઓ મમ્મી, હજી વાત આગળ નથી વધ્યા. સામેવાળો છોકરો વિધુર છે, વિધુરને પ્રેમ કરે છે એટલે તમે એના પપ્પાની પાસે જશો ને એટલે 100% એના પપ્પા ક્યારેય પણ પોતાની દીકરીને કોઈ વિધુર સાથે પરણાવશે જ નહીં. બેટા, કોઈના મગજના વિચારને આપણે કંટ્રોલ ન કરી શકીએ. એને વિધુર સાથે લગ્ન કરવા છે, કોઈ ખોડ ખાપણવાળા વ્યક્તિ સાથે કરવા છે કે કોઈ સાજા વ્યક્તિ સાથે, એ એનો નિર્ણય હોય, આપણો નહીં. આપણને ગમતી વ્યક્તિ આપણી થાય એ વાત ખોટી. હા, એટલે અત્યારે તું નોકરીએ જા. હવે પછી વાત કરીશું આ વિષય પર. પણ મમ્મી પણ બણ કંઈ નહીં, સમજે છે ને? હા ચલ, તારે ઓફિસ જવાનું લેટ થતું હશે ને? ચલ છોડતો જઈશ. જય શ્રી કૃષ્ણ મમ્મી. તારી સાથે વાત કરવી છે. તો શું આ વાત કરી રહી છે? શેની વાત કરો છો? તું સમજી જ શકે છે કે હું શું કહી રહ્યો છું. તને ખબર છે ને કે મેં આશા સાથે લગ્ન કર્યા હતા. અમે બંને પતિ પત્ની હતા. ખબર છે મને. તો પછી આ શું નાટક કરે જ તું? તે કહ્યું એટલે હું તારા ઘરમાં આવ્યો, અહીંયા રહી રહ્યો છું અને માનું છું, તારો આભાર માનું છું કે તે મને આશાની યાદ નથી આવવા દીધી. હંમેશા તું હસાવવાની કોશિશ કરે છે, મને વાતોમાં ફસાવી લે છે. તો પછી આ બધી વાતમાં મેં ખોટું શું કર્યું? ઘણું બધું ખોટું કર્યું છે. જેમ કે તું મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. હા, મેં ખોટું શું કર્યું ને એ પૂછ્યું છે. એ વાત તો મેં સાચી કરી છે. તો એ વાત જ ખોટી છે. તો આવું વિચારી પણ કેવી રીતે શકે? કેમ ખોટી છે? હા, તમે જ હમણાં કહ્યું ને કે તે મને ઘણી મદદ કરી છે, મને આશાની યાદ નથી આવવા દીધી, મને હસાવવાની કોશિશ કરે છે. તો તમારી ઈચ્છા એવી નથી કે જીવનભર તમારી લાઈફમાં કોઈ એવું વ્યક્તિ હોય જે તમને આશાની યાદ ના આવવા દે, તમને હસાવવાની કોશિશ કરે, તમારો સાથ આપે? હા, પણ હું કોઈ આવી ઈચ્છા નથી રાખતો. અને તને કહી દઉં કે તું ખોટી જ કહેવાય. આવું તું વિચારી ના શકે. કેમ ના વિચારી શકું? તું બહુ ડાઈ છે, સમજુ છું. અને સાચું કહું તો તું કુંવારી પણ છે. જરાક વિચાર કર. મારા અને આશાના લગ્ન થઈ ગયા હતા. હું એક વિધુર માણસ છું. આશા આ દુનિયામાં નથી. અને તું હવે મારી સાથે લગ્ન માટે વિચારે છે. હા. પોતાની જિંદગી શું કામ બગાડે છે? એમાં જિંદગી બગાડવાની વાત ક્યાં આવી? માનું છું કે તમારા અને આશાના લગ્ન થયા હતા. આશા જીવતી હોત ને હું આ વાત કરેત ને તો કદાચ હું ખોટી હોત. પણ આશા હવે આપણી વચ્ચે નથી રહી. અને આ વાતે ને વાતે શું એકને એક વાત લગાવી છે, હું વિધુર છું, વિધુર છું. વિધુર છું તો શું થઈ ગયું? તમને જીવન જીવવાનો અધિકાર નથી? અધિકાર છે, હું ના નથી પાડતો. અને જો ને આ તું ને તારા પપ્પા રોજ જે મને સમજાવીને આ થોડો જીવ તો કરી દીધો છે.
પણ હજી કપડાં તો હું આ જ પહેરીશ. અને કઈ વાંધો નહીં, મને કોઈ ઇશ્યુ નથી. વ્હાઈટ કુર્તામાં પણ સારા જ લાગો છો. દામિની, સમજવાની કોશિશ કર. જો મારે કેવું તો નહોતું, મને લાગે છે કે હવે જે વાત છે એ મારે કેવી જ પડશે. શું વાત છે અને શું વાત તું કરવાની અધૂરી કેમ છોડી દીધી? હા, બોલ ને, કઈ વાત કરવી પડશે? આજે તું બધી વાતની ચોખવટ કરી દે એટલે મને ખબર પડે. બોલવા દેશો? હું આ ઘર છોડીને જવાનો છું. તારે જે બોલવું હોય ને એ સમજી વિચારીને બોલી લે, પછી હું જઈશ. ફાઇન. કદાચ હું કહું ને તમારો નિર્ણય ફરી જાય. આપણે લોકો કોલેજમાં હતા ત્યારે મેં ખબર છે એકવાર તમને કહ્યું હતું કે હું તમને કંઈક કહેવા માંગુ છું. તમારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી. હા, પણ ત્યારે તે વાત નહોતી કરી. મને આજે પણ યાદ છે. આશા મને હાથ પકડીને કેન્ટીન તરફ લઈ ગઈ હતી. હું એને કહેતો રહ્યો હતો કે આશા ઊભી રહે, દામિની કઈ વાત કરવા માંગે છે. પણ તારી વાત હું સાંભળી ન શક્યો અને આશા સાથે જતો રહ્યો હતો. હા, ત્યાં જઈને આશાએ તમને કહ્યું કે તમારા ઘરેથી અને આશાના ઘરેથી તમારા બંનેના લગ્નની વાત ચાલે છે. હું ત્યારે એ કહેવા માંગતી હતી કે હું તમને પસંદ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ એટલી હિંમત જ ના આવી અને બીજા દિવસે ખબર પડી કે તમારા બંનેના લગ્નની વાત ચાલે છે. પછી એ વાતને મેં ત્યાં માંડી વાળી હતી. કોઈ દિવસ વાત કરવાની કોશિશ ન કરી. પણ કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. ભગવાને આજે મને એક બીજો મોકો આપ્યો છે. જે વાત અધૂરી રહી ગઈ હતી એ વાત પૂરી કરવાનો. તારા પપ્પાને પૂછ્યું છે તે? એની સાથે વાત કરી છે તે? જરાક વિચાર કરી લે પહેલા. તારા પપ્પાને પૂછ અને પછી તું કઈ વિચાર છે. તે મને અત્યારે વાત કરી એ બદલ આભાર તારો, કે તે દિવસની વાત તે મને આજે કરી. માનું છું કે તું મારા માટે વિચારતી હશે, મારા પ્રત્યે તને લાગણી પણ હશે, પણ એનો કોઈ મતલબ નથી દામિની. પપ્પા સાથે હું વાત કરી લઈશ. અને બીજી વાત એ કે જો ત્યારે મેં આ વાત કરી દીધી હોત તો તમારો જવાબ શું હતો? ના પાડી હોત આશાના કારણે, અને કદાચ તારું ત્યારે દિલ તૂટી જાત. પણ હું પપ્પા સાથે વાત કરી લઈશ. પપ્પા જે કે એ ફાઇનલ જવાબ રહેશે મારો. હું પણ એમની સાથે વાત કરીશ. મેં તને ચા બનાવવાનું કીધું, એ તું પાછી ખાલી હાથે આવી. પપ્પા, મેં તમને 2 દિવસ પહેલા એક વાત કરી હતી. તમે હજુ એનો મને જવાબ નથી આપ્યો. શું વિચાર્યું તમે? બેટા જો સાચું કહું ને તો તે જે મને વાત કરી હતી ને એ બરાબર જ છે. જો આ આદિ છોકરો સારો છે, સમજદાર છે, ડાયો છે, બધા ગુણ એનામાં છે. પણ તે બીજી વાત કરી તારા લગ્નની એની સાથે, પણ એમાં મારું મન નથી માનતું. જો પપ્પા, મેં તમને વાત કરી હતી અને હવે તો આદિને પણ ખબર પડી ગઈ છે કે હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું. તમને વાંધો શું છે? અરે પણ બેટા એ વિધુર છે અને તને તો સારા સારા છોકરા હું તને ગોતી દે અને એવા ચડિયાતા ઘર હું તને પહોંચાવી ને કે એમાં તું જોતી રહી જાય, તને આમ જો રાણીની જેમ રાખશે. તો એવું કોણે કહ્યું કે વિધુર છે તો મને સારી રીતે નહીં રાખી શકે? લગ્ન થઈ ગયા હોય તો શું જીવન જીવવાનું મૂકી દેવાનું પપ્પા? બેટા એ એનો પ્રશ્ન છે અને તું હજી કુંવારી છો, તને તો મનગમતો જીવન સાથી મળી જાય. આ વિધુર સાથે જે તે લગ્ન કરવાની જીદ કરી છે ને એ તો મારા મતે યોગ્ય નથી. એ ભલે વિધુર હોય, પણ પપ્પા તમને ખબર છે હું જ્યારે કોલેજમાં હતી ત્યારથી આદિત્યને પસંદ કરું છું. અનફોર્ચ્યુનેટલી એના અને આશાના લગ્ન થઈ ગયા એટલે મેં કંઈ વાત ના કરી. પણ સાચે જ હું આદિત્યને પહેલેથી પસંદ કરું છું. પહેલાં પણ એમની સાથે લગ્ન કરવા માંગતી હતી. તો હવે તમને શું વાંધો છે? જો બેટા તું એમ પહેલેથી જો એને પસંદ કરતી હોય ને, તું એની સાથે લગ્ન કરવા માગતી હોય ને, તો હું
હું આમાં ના તો નહીં પાડી શકું, પણ તું હજી એકવાર વિચાર કરી જો. આ સમાજને હું મોઢું દેખાડી, બધાને એમ થાય ને કે હગો બાપ છે, એની દીકરી કુંવારી છે, સમજદાર છે, ડાય છે, દેખાવડી છે, બધી રીતે સારી છે, અને છતાં એણે વિધુરારે લગ્ન કરાવ્યા. તો શું થઈ ગયું? અને કદાચ તમારી મરજીથી હું બીજે ક્યાંક લગ્ન કરું, ત્યાં દુઃખી થતી હશ, તો આ સમાજ આવશે મને બચાવવા માટે, એ મારો સાથ આપશે નહીં ને? જો બેટા, હવે તારો એટલો બધો તે વિચાર જ છે ને તે જીદ કરી જ છે, તો તને તો ખબર છે કે તું નાની હતી ત્યારથી મેં તારી કોઈ ઈચ્છાને નકારી નથી. તું ગમે એ કહે ને, તું ગમે એ માગતી, હું તરત તારીમાં હાજર કરતો અને તરત તને આપતો. તો પછી હવે આ તારી જિંદગીનો સવાલ છે, તારી એની સાથે જીવન જીવવાનું છે, તેને તું બધી રીતે વિચારવાને સક્ષમ છો. તો પછી હવે આમાં હું કોણ ના પાડવા? મેં તો બધું વિચારી લીધું છે. પ્રોબ્લેમ એક જ વાતનો છે, આદિત્ય એ આ વાતને સમજવા તૈયાર નથી. એમણે તો મનમાં ઠાની લીધું છે કે પોતે વિધુર છે, હું કુંવારી છું, એટલે અમારા બંનેના લગ્ન ના થઈ શકે. હા તો સાચું જ વિચાર્યું છે ને મેં. અધિક અંકલ, તમે સમજાવો ને આને. ખોટી જીદ લઈને બેઠી છે અને એ જે વિચારી રહી છે એ સાવ ખોટું કહેવાય. તમે જેને સમજાવી શકો એમ છો. મેરી સાથે વાત કરી પણ ખબર નહીં કેમ કહે છે કે તમે શું જવાબ આપવાના છો. હવે તમે જ કહી દો જો કે બેટા, મને આ માન્ય નથી. જો બેટા, મને તો શરૂઆતમાં માન્યમાં નહોતું, પણ એણે જેમ કીધું કે હું કોલેજ કાળથી તને પસંદ કરે છે. જો બેટા, હું તને તો નથી ઓળખતો, પણ મને ખબર છે કે મને યાદ છે ત્યાં સુધી દામિની નાની હતી ને ત્યારથી હજી સુધી એણે જે માગ્યું હોય અને મેં વસ્તુની ના પડી હોય એવું મને યાદ નથી. અને હવે આ તો અત્યારે તો એ સમજદાર થઈ ગઈ છે, બધી રીતે એની રીતે એ બધી ફેસલો કરીએ કે એમ છે, અને એણે તને પસંદ કરી લીધો છે, તો આમાં હું કોણ ના પાડવા? બોલ. આદિત્ય, તમે પણ બની શકે કે આશાની પણ આ જ મરજી હોય. હા, મને એમ હતું કે તમે કદાચ ક્યારે હા નહીં પાડો. અત્યાર સુધી બધી વસ્તુઓમાં તમે હા જ પાડી હશે અને તમે એની દરેક જીદ પૂરી કરી હશે, પણ જરાક એકવાર સમાજ, કુટુંબ, પરિવારનો વિચાર કરીને પછી જવાબ આપજો. કાલ સવારે તમને કોઈ કંઈ કહી જાય, દામિનીને કોઈ કંઈ સંભળાવે, એ સારી વાત થોડી છે. જો બેટા, આ સમાજ, આ સોસાયટી, સગા સંબંધી એ શાના માટે હોય? માણસ એકલો રહે અને દુઃખી ન થાય ને એના માટે હોય. તો જો મારી દામિની સુખી હોય અને ખુશ હોય અને જો એ સમાજને વાતો કરી હોય અમારી, તો હું એ સમાજને માનતો જ નથી. અને બેટા, જો મારી દીકરીની હા હોય તો તારી સામે તો આખી જિંદગી પડી છે, અને એવું કંઈ થોડું જરૂરી છે કે એના સહારે તો આખી જિંદગી કાઢી શકીશ? માની જાઓ, જો હું કંઈ એટલી ખરાબ નથી. તમને હંમેશા હસાવવાની કોશિશ કરું છું ને આગળ કરતી રહીશ. જીવનને એક મોકો આપો. હા, જીવનને એક મોકો આપવો પડે. મારી દામિની જો કેવી સમજદારીવાળી વાત કરે છે. ઠીક છે, હા તમે કહો છો અને દામિનીની ઈચ્છા છે એટલા માટે હું હા પાડું છું. હા, પણ જો બેટા, મારી દામિનીને ક્યારેય દુઃખી નહીં કરતા હો. મારી એકની એક દીકરી છે, ને જો એ દુઃખી થાય ને તો હું તો દુઃખી થતો થઈશ, પણ ઉપર એની માં બેઠી હશે ને એ વધારે દુઃખી થાય. તમે જરાય ચિંતા નહીં કરતા. દામિની ક્યારેય દુઃખી નહીં થાય. અરે વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ! આ શું વાત છે? કોણ છો તમે? હું કોણ છું આ પૂછી લો ને આમને. આ તે મારો પરિચય નથી આપ્યો. કોણ છે આ? ફ્રેન્ડ હતો, મારો ફ્રેન્ડ હતો, હવે નથી. હા તો ક્યાંથી હોય ભાઈ? હે, આ વિધુર કો હસબન્ડ જો બનાયા હે. ખરેખર શરમજનક કામ કર્યું છે. આવું કામ તો કોઈ સપનામાંય ના કરે. એટલે જ તો મેં કર્યું ને. હા, આમ પણ આ ગાંડા લોકોને બીજું તો શું કહેવું આપણે. આ એક ગાંડું હોય તો ચાલે, પણ મને લાગે છે કે ઘરમાં બધાય ગાંડા હશે. આ ચાલ ને, તારા ઘરમાંય જે હોય તે, પણ આ તને જરાય શરમ ના આવી? એક પત્નીને તો તું લઈ ગયો, હા બીજી પત્ની? હે, આને મારી નાખવાનો વિચાર છે કે શું? બોલો છો તમે? એક મિનિટ, શું નથી બોલતો, સાચું તો બોલું છું. પહેલા તો તું છે કોણ કે મારા પતિ સાથે આવી રીતે વાત કરે?
તારો મિત્ર અને થનારો પતિ હતો, પણ હવે તો પતિ નથી. તો પછી ઓબ્વિયસલી હવે હું મારું કેરેક્ટર નિભાવું છું, તમે તમારું નિભાવો. અચ્છા, તો વાત એમ છે કે તમે આમના પતિ બનવાના હતા પણ બની ન શક્યા એની એટલા માટે. સાઈડથી માગતો તો પણ આ હવે શું કેવું કા, અમને તો કોઈ શબ્દ છે જ નહીં મારી પાસે કે કેવી રીતે. ખરેખર તમે આવો વિચાર કરીને જ આવ્યા હતા ઘરેથી કે આની સાથે લગ્ન કરી લઈશ? અને શું ચીજા સાળીનો સંબંધ શું કહેવાય ખબર છે? હા, મારી સાળી નહોતી. સાળી ના કહેવાય? હા, અમારામાં તો પત્નીની બેનપણી હોય, આપણી ઘરે આવતી જતી હોય તો સાળી જ કહીએ. તમે નથી કહેતા? જોયું? હવે સાળીઓને પત્ની બનાવવાનો જે ઘરમાં રિવાજ હોય એ વ્યક્તિને શું કહેવું આપણે? હું બોલું કે તમે બોલશો? ના, કોઈ બોલવાની જરૂર નથી. તમને તો સમાજ બોલશે હવેથી. અને આમ પણ આ જેવી રીતે મારી સામે આમ આંખથી આંખ મિલાવીને ઊભા છો ને, આ સમાજની સામે આંખથી આંખ મિલાવજો તો ખબર પડશે. એ અમારે જોવાનું છે ને, તારે નથી કાંઈ લેવા દેવા નથી. તને હું બહુ સારી રીતે ઓળખું છું, વ્હાઈટ કોલર વાળો ગુંડો. તને શું લાગ્યું કે અમને ખબર નહીં પડે એમ? અરે આખરે કોલર તો વાઈટ છે ને મારો. હા, કોઈને ખબર નથી કે હું કયા કામ કરું છું, કેવી રીતે કામ કરું છું. પણ તું તારા કરતા મોટી ઉંમરનો વ્યક્તિ, આશરે 5 થી 10 વર્ષનો તો ગેપ હશે જ નહીં હોય? હશે. હવે આટલી મોટી ઉંમરના વ્યક્તિની સાથે લગ્ન કર્યા છે તો શું કરીએ બીજું? સમાજ તારીફ કરશે મારી. સમાજ તારીફ કરશે, સમાજ તમને એવોર્ડ આપશે. એવોર્ડ આપશે એવોર્ડ, અમે લઈ લઈશું, સ્વીકારી લઈશું. તમને પ્રોબ્લેમ શું છે ભાઈ? હા, કહેજો મને. આ તમારી સાથે લગ્ન ન થયા એ માટે તકલીફ પડી રહી છે. અને રહી વાત તો અમે સાથે કોલેજમાં ભણતા જ હતા. હા, કદાચ લાગતો હોય મોટો ઉંમરમાં, પણ હવે એ મારી પત્ની છે અને કદાચ એને વાંધો નથી તો તમને શું આટલી તકલીફ પડી રહી છે? બળતરા, લગ્ન ના થયા ને અમારા બંનેના, એટલે હવે આપણને બદનામ કરવાની કોશિશ કરશે. પણ સમાજ છે ને ધૂળ નથી ખાતી, મને તો વિચાર આવે ખાય છે. દામિની, મને વિચાર આવે છે કે તે આવો મિત્ર. હા, અરે આની સાથે તો ઊભું પણ ના રહેવાય. ને તું આની સાથે વાત કરતી હતી પહેલા. 4 વર્ષ કાઢ્યા છે મારી સાથે કોલેજમાં. 1 વર્ષ તો એને પણ મારી ફ્રેન્ડ છે ને એટલે. હા, કાયદેસર કેમ નહીં. અરે બહુ સારી રીતે વાત ચલાવવા માંગતો હતો, સીધી રીતે અમારા બંનેના લગ્ન પણ થઈ જાય. પણ વચ્ચે આવ્યો તું, આ વિધુર બનીને ટપકી ગયો અને વિધાતા બનીને લઈ જઈ રહ્યો છે. તો સારી વાત કહેવાય ને. હા, કે વિધુર બનીને મતલબમાં ફરીથી લગ્ન કરી રહ્યો છું. એ નથી ગમતું. આ મારી આશાએ કદાચ વિચાર્યું હશે મારા માટે સારું, એટલા માટે કદાચ મારા લગ્ન થઈ ગયા. પણ આપણે શું કામ આની સાથે વાત કરીએ? ના, શું કામ વાત ન કરીએ? આ શું લાગે છે? આના કરતા સારી કોઈ છોકરી નહીં મળે મને એમ? અરે આના કરતા વધારે છોકરીઓની લાઈન લગાવી દઈશ. હા, તો થોડુંક અટ્રેક્શન હતું આના પ્રત્યે અને લાગણી હતી, એટલા માટે થઈ ગયું. પણ ઇટ્સ ઓકે. હા, હવે મારી વાત સાંભળી લે. હા, જે હતું તે ભૂલી જા. બીજી વાર ક્યારે અમારો માર્ગ ન રોકતો અને અમને કઈ વાત ના કહેતો. અમારે તારી આ બકવાસ સાંભળવાનો બિલકુલ સમય નથી. અને રહી વાત તો છોકરી મળી જશે, પહેલા સ્વભાવ સુધારજે. હા, તું જે રીતે વાત કરે છે એ વાત સુધારી નાખજે. પહેલા બોલતા શીખી જજે, પછી છોકરી ગોતજે. હા, શીખી જઈશ. પેલા એકાદી તો ગોતી લે. તું તારું કર નહીં. એને ગોતી લીધો. એને તો વિધુર ગોતી લીધો ને. તો ખુશી, એને તો ખુશ છે, હું પણ ખુશ છું, અમે બંને ખુશ છીએ. તને ખુશી થાય કે ન થાય એ અમારો પ્રશ્ન નથી. ચાલ દમિની, જઈએ આપણે. હા, જાઓ હસબન્ડ વાઈફ, જાઓ. ચાલ, જવું નથી? હશે છે પાછા. આ કઈ ઉંમરે પહોંચ્યા છે પણ છતાંય આ વિધુરની ઈચ્છાઓ નથી દબાતી. ખરેખર